સુરેશ પ્લીઝ ફોલો કરો. ઓકે. નમો વિતરાગાય નમો વિતરાગાય. નમો વરિહંતાણમ નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ નમો આયરિયાણમ. નમો વત્સાયણમ નમો વત્સાયાણમ. નમો લોય સવ સાહુણમ નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો. સૌવપાવપનાસણો સૌવપાવપણાસણો. મંગલાણં ચ સવેસિમ મંગલાણમ ચ સૌવેશીમ. અડમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. निज स्वभाव से सदगुरु निज स्वभाव से सदगुरु. गुरु लघु सर्वज्ञ है। गुरु लघु सर्वज्ञ है। सूक्ष्मतमा सिद्ध परम गुरु सूक्ष्मतमा सिद्ध परम गुरु. सत्यम निश्चय वन्द्य है। सत्यम निश्चय वन्द्य है। ये त्रिसकोटि दैवगण तेत्रिस कोटि दैवगण. विश्वहितार्थे स्वागतम्। विश्वहितार्थे स्वागतम्. जग कल्याणक यज्ञ में जग कल्याणक यज्ञ में मंगलमय द्यो आशीषम्। मंगलमय दो आशीषम्. सिद्ध स्वरूपी मूर्त मोक्ष सिद्ध स्वरूपी मूर्तमो. गलती भूल को माफी द्यो। गलती भूल को माफी दो. व्यवहारे सद्बुद्धि हो। व्यवहारे सद्बुद्धि हो. निश्चय में अभिवृद्धि द्यो। निश्चय में अभिवृद्धि दो. निश्चय में अभिवृद्धि द्यो। निश्चय में अभिवृद्धि दो. जय सच्चिदानंद। जय सच्चिदानंद. जय सच्चिदानंद। जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પુલિનાથજી. જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓને, સ્પેશિયલી જે દાદાને મળેલા છે પ્રત્યક્ષ રૂપે એને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુરેશભાઈ, પ્રીતિબેન, હા હા તમારે પૂછવો જ પડશે આજે. બોલો બોલો. અક્રમ વિજ્ઞાન આપણું ફેબ્રુઆરી માર્ચ 2025. ઓકે, એક મિનિટ. હા, પાન નંબર પેજ નંબર 32. ઓકે, એક જ મિનિટ. અને છેલ્લી લાઈન છે એક જ મિનિટ સાહેબ, એક જ ડાબી મિનિટ. બાજુએ હા, પ્રશ્ન. એક મિનિટ. ફેબ્રુઆરી માર્ચ 25. ઓકે,
પેજ નંબર 32. ઓકે. બરાબર છે. હા, એવાય નીચે આ છેલ્લું છે ને, તો હા એમ પાછું છેલ્લેથી બીજું દાદાશ્રી આ એક જ એમ ને, જરા પાછું મોટું મૂળ મોટું ઠેઠને પહોંચો. અહીંયાથી. હા, ફૂલીનારાયણજી, હા આ છે દાદાજી જે કહે છે ને, હું એમ પાછું મૂળ ઠેઠને પહોંચતું નથી, એ પ્રજ્ઞાને પહોંચે છે. કારણ કે આ વચગાળાનું જ્ઞાન છે, પેલું તો તદ્દન જ્ઞાતા દસતા. તો પ્રશ્નમાં કે હા ઠેઠ પહોંચતું નથી, વાત જ ત્યાં છે ને. મારો એ જ પોઈન્ટ છે કે ઠેઠ પહોંચતું કેવી રીતે. આમ ઉપર છે. હા, એ બાજુ ઉપર લેજો, જમણી બાજુ ઉપર. આમ પ્રજ્ઞામાં આવ્યા પછી જ મૂળને પહોંચે. એનું કયું સાધન, એનું કયું સાધન છે? તો 5 આજ્ઞા એ જ મોટું સાધન છે. પહેલું ઇન્દ્રિય જ્ઞાનથી દેખાય, પછી બુદ્ધિથી દેખાય, ને પછી પ્રજ્ઞાથી દેખાય, ને પછી આત્માથી દેખાય. આના પર જરાક ફોડ પાડો. ને સમજી ગયો. થોડુંક એનું આગળનું વાંચવું પડશે તો જરા બેટર રહેશે. હા, હવે છે ને એ પેજનું બિગનિંગ જે હોય ત્યાંથી ચાલુ કરીએ આપણે. હા બસ આ 32 પાનો અહીંયા જ બહુ હલાવતા નહીં હવે. દાદાશ્રી, બીજું કોણ જાણે તે પણ આ પ્રજ્ઞાના મીડિયમ થ્રુ જાણે છે. પ્રશ્ન: તો એને ખબર પહોંચતી જ નથી? દાદાશ્રી, એને મૂળ આત્માને કશી લેવા દેવાય નહીં ને દેવાય નહીં. એ તો વિતરાગ જ છે. અને આ શું થઈ રહ્યું છે એ બધું આ મીડિયમ ઊભું થયું છે. પ્રજ્ઞા શક્તિ તે જાણે છે. એટલે આ જે જ્ઞાતા છે એને આ જ્ઞેયની કંઈ પણ અસર ના થાય. લો ઉપર. દાદાશ્રી, હોય જ નહીં. સંગ કોઈ અડે નહીં, કોઈ વસ્તુ એને અડે નહીં. ભાવોથી નિર્લેપ, સંગથી અસંગ. પ્રશ્ન: ખાલી એને જોવા જાણવાનો જ એક એનો પોતાનો સ્વધર્મ? દાદાશ્રી, જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ અહીં લાઈટ થયેલી હોય ને તે બસ જુએ. એ લાઈટમાં જો જીવ હોત તો જોયા કરત એમ. પ્રશ્ન: આત્માનો ઉપયોગ થતો હશે? દાદાશ્રી, ના થાય એવું હોતું હશે? પેલા વિચાર આવે તેને જાણી જાય, મય ગુસ્સો આવે તેને તમે જાણી જાઓ ને. પ્રશ્ન કરતા: હા. દાદાશ્રી, હા એમ પાછું મૂળ ઠેઠને પહોંચતું નથી, એ પ્રજ્ઞાને પહોંચે છે. કારણ કે આ વચગાળાનું જ્ઞાન છે ને, પેલું તો તદ્દન જ્ઞાતા દ્રષ્ટા. પ્રશ્ન કરતા: હા ઠેઠ પહોંચતું નથી, વાત જ ત્યાં છે ને. મારો એ જ પોઈન્ટ છે કે એને ઠેઠ પહોંચે કેવી રીતે. ઓકે ચાલો ઉપર. દાદાશ્રી, આમ પ્રજ્ઞામાં આવ્યા પછી જ મૂળને પહોંચે. પ્રશ્ન: એનું કયું સાધન છે? દાદાશ્રી, 5 આજ્ઞા એ જ મોટું સાધન છે. પહેલું ઇન્દ્રિય જ્ઞાનથી દેખાય, પછી બુદ્ધિ જ્ઞાનથી દેખાય, પછી પ્રજ્ઞાથી દેખાય, ને પછી આત્માથી દેખાય. પણ આ મૂળ આત્મા જે જ્ઞાતા છે તેનો જ્ઞાતાનો જ્ઞેય સાથેનો સંબંધ કેવો છે? દાદાશ્રી, જ્ઞાન પાછું જ્ઞેયને જુએ એટલે જ્ઞાનાકાર થઈ જાય. પ્રશ્ન: પણ આ જે જ્ઞાતા છે મૂળ આત્મા, એ તો કંઈ જ્ઞેયાકાર થતો જ નથી ને? દાદાશ્રી, એને કશી લેવા દે નથી. આ ઠેઠ સુધી પ્રજ્ઞા અને કેવળ જ્ઞાન થાય એટલું, એટલે ભેગું પ્રજ્ઞા ચાલી જાય. બોલો ચાલો હવે નીચે આવો. હા, હવે તમારું શું હતું પ્રશ્ન? ને નીચે ઉપર જાઓ જી. આ રાઈટ સાઈડમાં. હા બસ. એટલે આ 5 આજ્ઞા એ જ મોટું સાધન છે. પહેલું ઇન્દ્રિય જ્ઞાનથી દેખાય, પછી બુદ્ધિથી દેખાય. હા, એટલે આમાં શું છે? આમાં બસ પેલા ઇન્દ્રિય જ્ઞાનથી દેખાય ને. ઇન્દ્રિય જ્ઞાનથી એટલે આંખ જુએ કે નહીં? આંખ જુએ. તમે જમવાની થાળી જોઈ એટલે ઇન્દ્રિય જ્ઞાનથી જોયું. હા, એ બરોબર છે. પછી બુદ્ધિ જ્ઞાનથી જોયા, યાર આજે યાર થાળીમાં ખાલી દાળ ભાત જ છે, અથાણું બથાણું કઈ છે નહીં. હા, બુદ્ધિએ જોયું. પછી પ્રજ્ઞા એટલે એ જોએ
પ્રજ્ઞા જુએ એટલે શું? ત્યાં સુરેશભાઈ ખાવા બેઠા છે. હા, એટલે આ ઇન્દ્રિયો અને બુદ્ધિએ શું જોયું એને જાણે એ પ્રજ્ઞાએ જાણ્યું. આ હા હા પ્રજ્ઞાથી હા જાણે, પછી આત્માથી જાણે. હા, એટલે પછી જયારે એ કેવળ જ્ઞાનની વાત છે. કેવળ જ્ઞાનની વાત છે, બરોબર છે. એ જયારે કેવળ જ્ઞાન થાય ત્યારે પ્રજ્ઞા ના રહે, પછી આત્મા છે ડાયરેક્ટ. એટલે આ જે ધારો કે મુમુક્ષ હોય તો તેને ખાલી ઇન્દ્રિય જ્ઞાન ને બુદ્ધિ જ્ઞાન જ હા, એની પાસે ડેવલપ થઈ જાય. હા, મુમુક્ષ પાસે ઇન્દ્રિય જ્ઞાન ને બુદ્ધિ જ્ઞાન જ છે. પછી હા આ જ્ઞાન થયા પછી હા પ્રજ્ઞા ચેતવાય, હા, જો આપણે જાગૃતિમાં હોય તો પ્રજ્ઞા જ્ઞાનથી દેખાય, અને પછી કેવળ જ્ઞાન થાય તો જ આત્માથી જોવાય. ત્યારે આત્માથી દેખાય. હા, બરોબર છે, ખ્યાલ આવ્યો. ખ્યાલ આવ્યો ને? એટલે આજ્ઞા મેન, જ્ઞાની પુરુષ પ્રગટ પરમાત્માની આજ્ઞા મેન છે. હા, એટલે કેવું છે, આજ્ઞા મેન ખરું મેન શેના માટે છે કે પોતે જાગ્રત આત્મા થયો, પોતે અંતરાત્મા દશાએ જાગ્રત થયો, હું શુદ્ધાત્મા છું. હવે એ એ પ્રકૃતિમાં ભળી ના જાય હા, એના માટે આ પાંચ આજ્ઞા છે આખી. એની વાડ છે, બરોબર છે. એની વાડ છે. એટલે એ પાંચ આજ્ઞા એની વાડ છે, અને એ બરોબર, વાડના આધારે એની જાગૃતિ ટકી રહે. અને બરોબર છે. ડિસ્ચાર્જ કર્મો જેમ જેમ આવીને નિર્જરા પામતા જશે અસર આપીને, એમ પછી એ જાગૃતિ વધ્યા કરશે. બધા કરશે. અને એ વધ્યા કરશે એટલે વધતા વધતા એક અસ્પષ્ટ વેદનની સ્ટેજ પર આવીને ઊભું રહેશે. બરોબર છે. એટલે એ ત્યાં સુધીનો આપણો આ પુરુષાર્થ છે. એટલે પાંચ આજ્ઞા મૂકી દીધું, કારણ કે હરીફરીને ત્યાં જ આવશે. એને પાંચ આજ્ઞા ડિરેક્ટલી ના ફાવે એટલે પછી ટેકા આપ્યા છે, ભોગે તેની ભૂલ, અથડામણ, ડાળો, એડજસ્ટ એવરીવેર. હા, એ બધા એ એડિશનલ બરોબર છે. બુદ્ધિને હેલ્પ કરનારા વસ્તુઓ છે. અને એથી આગળ ડિસ્ચાર્જ પ્રકૃતિને, ડિસ્ચાર્જ કસાયને ઓગાળવા માટે પછી નવકલ્મો મૂકી છે, અને હા, આત્મજાગૃતિ વધારવા માટે પછી સિદ્ધ સ્તુતિ મૂકી છે. સિદ્ધ. એટલે બધા આ રીતે દરેક સાધનો એની જગ્યાએ સમય સંજોગ પ્રમાણે ઉપયોગ કરવાનો છે, જેથી અને કરી આજે હમ. અનંત અવતારથી અજ્ઞાથી ભરેલો માલ, એનો જે ટાઈમ થાય એ ફૂટે તો ખરો જ. કારણ કે જામી ગયેલો માલ છે ને. હા, આ મન વચન કાય આ ભાવમાં જે લઈને આવેલા છે એ જામી ગયેલો માલ છે આખો. બરોબર છે. સ્થૂળ ભાગ, સૂક્ષ્મ ભાગ બધો જામી ગયેલો છે. ખાલી આપણે જે થોડોક માન્યતા વાળો ભાગ છે, થોડું પોતાપણાનો ભાગ છે ને, એનું થોડુંક આપણે મોડિફિકેશન કરી શકીએ છીએ પુરુષાર્થે કરીને. બરોબર છે. બાકી બે જામી ગયેલો માલ છે એટલે એની અસર તો થવાની જ ને. એને એ બોમ્બ ફોડે જ. હા, એટલે એવા વિચાર, વર્તન બધું અંદર બધા બેઠા છે ને એ ટાઈમે જાગૃતિ હોય તો જ પેલું ફૂટવાની દે. જાગૃતિ હોય તો એની અસર નહીં થવા દે. એટલે અસર નહીં થવા દે. છૂટા રહીને જોવાશે એમ કે કે મને અચ્છા, નીકળે તો ખરો જ, પણ હા તે હા, મને આ લોભનો વિચાર આવ્યો. એનો ફોર્સ હા, ઓછો થઈ શકે ને. અસર ઓછી થઈ જાય. ફોર્સ નહીં, અસર ઓછી થઈ છે. ફોર્સ તો એટલો જ ફોર્સ તો આવશે. રહે જ. ફોર્સ તો રહેશે જ. ફોર્સ એ વ્યવસ્થિત અચ્છા, છે. પણ જે ઇફેક્ટ થાય હા, તે નહીં અસરનો થવા ભાવ. દે. હા, અસરમાં હા, પેલો પૈસા કમાવાનો વિચાર આવે, માનના વિચાર આવે, આ તો કોઈ અપમાન કરે ત્યારે અંદર ઊભું થાય એને જો આપણે છૂટા રહીને જોઈ શકીએ તો અસર નહીં થાય બરાબર છે. કે આ ફાઇલ નંબર 1માં આવું થયું. એટલે એ ઘટના કે અવસ્થા કે વસ્તુ બનીને પછી પસાર થઈને જતી રહે અને આપણને અસર ના કરે. અસર નહીં થવા દે. હા, એટલે આપણે સાર એવો છે, પ્રજ્ઞાની સીટ પર કે શુદ્ધાત્માની સીટ પર બેસવું અખંડપણે, એ આપણો એનો બહુ સાર છે. સારું. હા, સારું અને છે. દેટ ઇઝ અવર ડેસ્ટિનેશન, એ આપણો અંતિમ હેતુ છે. અને ત્યાં સુધી અને એમાં હેલ્પિંગ પાંચ આજ્ઞા છે. 5 આજ્ઞા એટલે સુરેશભાઈ જો મને લાગે કેવા સરસ છે, કેવા સરસ સરસ પ્રશ્ન પૂછે છે, એટલે કાં તો રાગ થાય અને કાં તો સુરેશભાઈ તો આવા પૂછ્યા કરે છે, હાવ તો દ્વેષ થાય. એટલે પોઝિટિવ અભિપ્રાય કે નેગેટિવ અભિપ્રાય આવી જાય. હા, જોડે જોડે જો હું શુદ્ધાત્મા જોઉં, રિલેટિવ તો જોયું, પણ રિયલ બી જોઉં તો મને એ ભાગ અસર ના કરે.
સુરેશભાઈ એનું કામ કરે છે, મારા મને આવું બતાવ્યું, મારી બુદ્ધિ આવો અભિપ્રાય આપ્યો, એને હું જોઈને રિલીઝ કરી દઉં. અચ્છા, જવા દો એમ. બરોબર એટલે છે. હું જોવાની પ્રક્રિયામાં છું. આ વર્તનમાં આવે એ શું? એટલે એ જોવાની પ્રક્રિયાથી પછી આપણને ઓછો વાંધો ને. હા, શું કીધું વર્તનમાં એટલે શું? એટલે એટલે શું? આપણા કોઈ પણ ક્રિયામાં આવે, કોઈ પણ વસ્તુ આપણી ડિસ્ચાર્જમાં હા, એટલે આપણે એટલે અજાગૃતિ થોડા બળી ગયા એમાં. બળી ગયા, અજાગૃતિને લીધે પેલું એમાં બળી ગયા. અંદર. એટલે જે પ્રજ્ઞાની ચેતવાની જે શક્તિ છે, એટલે કે જે પણ તમારી અંદર ઇફેક્ટ નહીં થાય એ પ્રજ્ઞા આપણી જાગૃત થયેલી છે. પ્રજ્ઞા તો છે જ, પણ આપણો નિશ્ચય થોડો કાચો પડે છે. અને નિશ્ચય કાચો પડે છે એમાં. એટલે આપણો નિશ્ચય કાચો પડે છે અને ઓલાનો ફોર્સ વધારે છે. આપણા નિશ્ચયનો હા, ફોર્સ ફોર્સ ઓછો વધારે પડે છે અને ડિસ્ચાર્જનો ફોર્સ વધારે હોવાથી બેમાં જેનું ફોર્સ વધારે હોય ને, જેની શક્તિ વધારે હોય, ડિસ્ચાર્જમાં મારો અભિપ્રાયનો ક્રોધનો ફોર્સ વધારે હોય તો વાણીમાં એવું આવે કે વર્તનમાં એવું આવે. અને હા, મારી જાગૃતિનો ફોર્સ વધારે હોય તો એ વાણી વર્તન આવતા પહેલા અટકી જાય. અટકી જાય. એટલે નિશ્ચયનો અડગતા વધારે જોઈએ એમ. હા, નિશ્ચયની અડગતા વધારે જોઈએ. રાઈટ સર. નિશ્ચયની અડગતા વધારે જોઈએ એ આખો સાર આ છે. એટલે આપણે આટલો બધો સત્સંગ એના માટે જ કરીએ છીએ કે ક્યાં ક્યાં મારો નિશ્ચય ખૂટી જાય છે અને ક્યાં ક્યાં વધારે જોઈએ. એટલે જે આગળ આ વિતરાગ છે અને આ શું થઈ રહ્યું છે તે બધું આ મીડિયમ ઊભું થયું પ્રજ્ઞા શક્તિ તે જાણે. એટલે મીડિયમ તરીકે આપણને આ પ્રજ્ઞા મળી છે. હા, વચ્ચેનો ભાગ છે આ. વચ્ચેનો ભાગ છે એમ. પ્રજ્ઞા એટલે શુદ્ધાત્માનો ડાયરેક્ટ પ્રકાશ જ છે ને. ડાયરેક્ટ પ્રકાશ જ છે. હા, પણ લિમિટેડ આવરણ તૂટેલું છે એટલે એટલું કામ છે. બરાબર છે. પણ ઘણી વખત આ બુદ્ધિ જ્ઞાન એ શાસ્ત્રોનું વાંચન વધારે હોય તો બુદ્ધિનું એટલું એ કરે તો ઘણી વખત આપણે બોલવાનું બંધ કરી દેવું પડે. કારણ કે એ બુદ્ધિથી એટલું બધું સ્ટ્રોંગલી એ ઓપોઝ થતો હોય તો તે ટાઈમે આપણે જાણી જવું જોઈએ કે આ પ્રજ્ઞા એની આગળ ઢીલી પડી જાય. હા, હા, સારું. એ ખબર પડતી હોય તો બહુ સારું. હા, એટલે બુદ્ધિને લગામ ખેંચી લેવાય. બોલવાનું બંધ કરી દેવું પડે પછી. હા, કારણ કે બોલવાનું એની બંધ ઇફેક્ટ કરી નહીં દેવું થાય પડે એટલે આપણે. શું? બોલવાનું બંધ ના કરી દેવું પડે એટલે ના એટલે ઘણી વખત શું છે કે આ બધા ઘણી વખત ચર્ચા થાય અને ચર્ચામાં એ લોકો બુદ્ધિશાળી હોય એટલે બહુ આમ લેવલ જાણે અમે ટોપ પર છે તેવું. હા, પણ આપણે હા, સમજીએ કે આ વસ્તુ આના આ છે જે એક્ઝેક્ટ રિયલ છે તે વસ્તુ નથી જોતા. એટલે તે ટાઈમે બોલવાનું બંધ કરી દેવું પડે કે ભાઈ તું તારી રીતે સાચો છે એમ જ કેવું પડે. હા, હા, એટલે સામો માણસ બુદ્ધિથી દલીલ કરતો હોય ત્યારે, શાસ્ત્રના હા, આધારે બુદ્ધિની દલીલ કરતો હોય ત્યારે આપણે પછી છોડી દેવું પડે. બરાબર છે, હા, બરાબર છે. એટલે આપણે હજી ઘણી વખત બને છે આવું. હા, 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 એટલે આપણે હજી એટલું એ એ લેવલ. આપણી જાગૃતિ હોવી જોઈએ પછી. હા, એ તો હોવી જોઈએ. જાગૃતિ એટલે કેવું છે કે મતભેદ કે અથડામણ ચાલુ થઈ, વાદ વિવાદ ચાલુ થયો એટલે આપણે વિડ્રો થઈ ગયો. છૂટી જવાનું. હા, ના કારણ એ કે થાય. એને જિજ્ઞાસુ ના વૃત્તિ. ઘણી વખત એસી વાત ક્યાં કરાય જ્યાં જિજ્ઞાસુ વૃત્તિ, ઓપન માઇન્ડ હોય, બીજા વ્યૂ પોઈન્ટ સમજવાની જેની તૈયારી હોય ત્યાં આપણો વ્યૂ પોઈન્ટ મૂકી શકાય. પણ જ્યાં બીજો બરાબર. વ્યૂ પોઈન્ટ સ્વીકાર્ય ના હોય ને પોતાનો વ્યૂ પોઈન્ટ રાઈટ હોય તો પછી આપણે વાત છોડી દેવી પડે. યુ આર રાઈટ બાય અ વ્યૂ પોઈન્ટ એમ કરીને. આગળ પણ એક મને પ્રશ્ન થયેલો એમને ચર્ચા એટલે સત્સંગ પણ થયેલો કે અ, મૌન મૌન રહેવું એના પર દાદાનો સત્સંગ છે આખો. એક મિનિટ. હા. એટલે મૌન એ પ્રમાદ છે. હા, પણ એ આગળ પાછળ કઈ રીતે છે ને હા, એટલે રેફરન્સ જોઈએ એમાં જરાક. એટલે મૌન રહે અને મૌન રહીએ એટલે પેલામાં સહી થઈ ગઈ. એ તો આપણે એ નરેશભાઈ. જુદું છે, એ જુદું છે. હા, પેજ નંબર 19 પર આ સત્સંગ છે ઓકે, દાદાનો. ઓકે, કાઢું છું. હા, આજ આનું પેજ નંબર 19.
સેમ ને? હા, 19 ને 20 પર ઉપર જ છે. ઓકે. બરાબર છે. અહીંયા ને 19 હા, થી મૂકવું પડશે આપણે. 19 પર લાવો આ પેલા. મૌન 19 પર ન લાવો. હોય. હા, હા, એ 20 કાઢો ને, 20 પર વધારે એનો સ્કોર પડેલો છે દાદાએ. એટલે 19 થી વાંચવું છે પુલિનાજી હા, સાહેબ? એ આગળનું થોડું છે ને. વાંચવું પડે કારણ કે મૌનનો ભાગ જરાક આગળ રેફરન્સ જોશે ને આપણે. અહીંયાથી જે પ્રશ્ન કરતા. કારણ કે મેં હા પ્રમાદ એ મૌન પ્રમાદ કીધું. એ મૌન. આ બાજુ આજે દાદાશ્રી કહે છે ને, મૌન ના હોય તો કેવું હોય. એક મિનિટ હા, અહીંયા જરા નીચે જરાક ઉતારો ને. હા હા, બસ આ વાંચો. આપણે તન્મય થયા એમાં આપણે તન્મય એકાદ. થયા, હું જરા વાંચું હા. આપણે હા, તન્મય થયા એમાં એકાત્મ થઈને મૌન એટલે તો પછી એમાં એક થઈએ એવું. રાજશ્રી, અરે ટડકાવે છે તોય ખબર નથી રહેતી કે હું આ ખોટો કરી રહ્યો છું. બોલો હવે કેવા કેવા મોટા ઉદય કર્મ જતા રહેતા હશે. પ્રશ્ન: ઉદય કર્મમાં જે ડખો થતો હોય તે ઘડીએ મૌન રહે એટલે સહી થઈ ગઈ. એ મૌન રહેવું ત્યાં ના હોવું જોઈએ ને. હા, ઉદય કર્મમાં જેમ હોય તેમ થવા દો ને, થવા દે ને. કશું કરવાનું તો રહ્યું નથી, હવે જાણવાનું રહ્યું. મૌન એટલે શું? ઉદય કર્મ સામ સામી લડે તેમાં તમે જોયો. ક્યાં ગયું? હા, મેં તેમાં જોયું નહીં. ઉપર જતું રહ્યું. ઉદય કર્મ સામસામી લડે એમાં તમે હા, ઉદય કર્મ જોયું. હા, એક મિનિટ હા. ઉદય કર્મ સામ સામી લડે એમાં તમે જોયું નહીં, માટે મૌન મૌન રહ્યા. થયા. હા, ઉપયોગ ના દીધો એટલે પ્રમાદમાં ગયું એ મૌન. હા, પ્રમાદમાં ગયું એ મૌન કે છે. પ્રમાદ એ મૌન છે, બરાબર છે. આપણા આવતા ભવની સિલકે જોઈએ ને બધું કઈ વટાવી ખાય, આ ટોન્ટ માર્યો છે. બધું વટાવી ખાય તો ચાલે. એટલે તમે આવતા ભવમાં રહ્યું એટલું બાકી પેન્ડિંગ રહ્યું એમ. મૌન રહ્યા ને એટલે પ્રમાદ રહ્યું હા, એટલે એટલું બાકી આવશે. આવતા ભવે એ પૂરો હિસાબ કરવાનો બાકી આવશે. એટલે એ રીતે કીધું છે. તો એ તો મૌન ના હોય તો મૌન ના હોય તો કેવું હોય દાસી? છૂટા થઈ જાય બેઉ. ચંદુભાઈ પેલાની જોડે ડખો કરતો હોય તે આપણે જોયું અને જાણ્યું એમ. એટલે જોયું જાણ્યું નહીં તો એ આત્માનું મૌન કહેવા માંગે છે. આત્મા અક્રિય રહ્યો, સક્રિય ના રહ્યો, જોવા જાણવાનો ભાગ ના રહ્યો. એટલે એ મૌન, એટલે એ મૌન, એટલે એ પ્રમાદ, એ અપેક્ષા એ કે છે. હા, એ અપેક્ષા ગયું છે. અને એટલે આપણે છૂટા અને ચંદુભાઈ છૂટા. હા, છૂટા થઈ જાય. ચંદુભાઈ પેલાની જોડે ડખો કરતા હોય અને આપણે જોયું અને જાણ્યું એટલે આપણે છૂટા અને ચંદુભાઈ છૂટા. ચંદુભાઈને ફરી કર્મનું કોઈ કારણ રહ્યું નહીં અને આપણે ના રહ્યું. એટલે જ્ઞાતા દ્રષ્ટા રહ્યા શું બની રહ્યું છે, તો એ એટલો ભાગ નિર્જરા પામી ગયો એમ કહેવા માંગે છે. અચ્છા. એ ઇસેન્શિયલી આનો સાર એટલો જ છે કે તમે મન વચન કાયના જ્ઞાતા દ્રષ્ટા રહ્યા તો એટલો ભાગ ચંદુભાઈનો નિર્જરા પામે છે. અને જો નિજરા પામે છે. હા હા, નિર્જરા પામે છે. અને અને એ જો ટાઈમે મૌન રહ્યા એટલે પેન્ડિંગ રહ્યું. આ પોઈન્ટિંગ રહ્યો, મૌન રહે એટલે ઓકે. પેન્ડિંગ રહ્યો. હા, એટલે પછી એટલે ટોન્ટ એને માર્યો માટે કે આવતા પ્રમાદ ભવે કહ્યું આવશે એમ. દાદાએ. આવતા ભવની સિલક જોઈએ ને એમ. આવતા ભવે શું કરશો તમે? એટલે આ બધું સાફસુફી બાકી છે એમ. હા, એટલે ટોન્ટ છે એક પ્રકારનો. બરાબર છે. સરસ સરસ. ના, એટલે વ્યવહારમાં જે મૌન રહે છે ને આ વસ્તુ આખી જુદી છે એકદમ. આત્માનું મૌન છે. આત્માનું મૌન છે. આત્મા જે જ્ઞાતા દ્રષ્ટા એને કરવું જોઈએ, એ જ્ઞાતા દ્રષ્ટા એ રહેતો નથી એટલે એ મૌન છે. અચ્છા. ના, સરસ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ સુરેશભાઈ. હસુબેન, અનમ્યુટ કરજો બેન. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય જય સચ્ચિદાનંદ સચિદાનંદ. પૂર્ણજી. હા, જય સચિદાનંદ. પૂર્ણજી, આપણા આરતીમાં જે ગવાય છે ને કે પહેલી આરતી સ્વામીની ઓમ પરમેષ્ટિ પામે, પછી પંચ પરમેષ્ટિ, ઓમ પરમેષ્ટિ, એટલે એ કયા પરમેષ્ટિ કહેવાય? અને એ હાલ ઉદાસીન, એક મિનિટ, એટલે ઉદાસીન વૃત્તિ વહે એવું કીધું. તો ઉદાસીન વૃત્તિ તો એ
અ આપણે તો શું મૂડ ના હોય એને ઉદાસીન વૃત્તિ કહીએ છીએ. તો આમાં ઉદાસીન વૃત્તિ આરતીમાં એ શું સમજવું? ઉદાસીન એટલે શું છે? સંસારમાં રસ રહ્યો નથી, રાગદ્વેષ ગમા અણગમા રહ્યા નથી, એને ઉદાસીન વૃત્તિ કહેવાય. હા રાગમાંથી પહેલા ઉદાસીન થાય અને પછી જ્ઞાન થાય એટલે પછી વિતરાગતા આવે. બરાબર. એટલે એ છે ને, એ તો આત્મજ્ઞાન પ્રાપ્ત થતા પહેલાની દશા છે. સામાન્ય ભાવે એક મુમુક્ષની વાત છે. ઉદાસીન શબ્દ એને લાગે છે ક્યાંય ગમે નહીં, સંસારનો લઈને આવે પણ ક્યાંય રુચિ ના થાય, ગમે નહીં એટલે ઉદાસીન થયો, અને પછી એને આત્મા મળી જાય છે અને પછી આખું જ્ઞાનમાં ખુલ્લો થઈ છે. હા બહુ સરસ, બહુ સરસ. એ મહાત્મા માટે નથી આ વાત, આ સામાન્ય વાત છે, મોક્ષ માટેની વાત છે. મોક્ષ માર્ગમાં જે પ્રગતિ કરતો હોય જીવ, તો એ આ રીતે પ્રગતિ કરે. આત્મા બધાને ભૌતિક સુખ ગમે, 5 ઇન્દ્રિયના સુખ ગમે, એટલે સુખમાં માર ખાતા ખાતા આવે, પછી એને ક્યાંય સુખ લાગતું નથી, એને ઉદાસીનતા રહે છે, પછી એને આત્મા પ્રાપ્ત થાય છે અને પછી આગળ પ્રગતિ કરે છે. એ હા સંસારની રુચિ ઓગળે પછી આત્માની રુચિ ચાલુ થાય, હા સાચી વાત. ક્રમિક માર્ગમાં. હા આપણને તો બધું રુચિ સાથે જ્ઞાન મળી ગયું છે, ખાતા પીતા ને હોટેલ પિક્ચર સાથે જ્ઞાન મળી ગયું છે. એટલે ના સાચી ડિસ્ચાર્જ વાત. એટલે પછી એ જે બધા ડિસ્ચાર્જ મોને પછી ચારિત્ર મૂકી દો, ડિસ્ચાર્જ મૂકી દો. હા એટલે આપણે ઉદાસીનતા છે ને, આપણે તો ઉલટાનું, આપણે તો ઘણી વાર ડિસ્ચાર્જ મોની સામે પુરસાદ કરવો પડે એવો છે. હા ઉદાસીન નું ઓપોઝિટ મૂર્છા ભાગ વધારે છે. હા સાચી વાત છે. પણ આ કોઈ વાર આપણાથી ભૂલ થઈ જાય ને, તો પાછું એ દિવસે આપણા આખો દિવસ બળબડ થાય અને એવું થાય કે આ સંસારમાં ક્યાં ભટકાણા, ક્યાંક મોક્ષના માર્ગે ગયા હોત તો સારું હતું, કોઈક સંસ્થામાં રહ્યા હોત તો સારું હતું, કે ભગવાનનું નામ તો દેવાય, આ સંસારમાં ક્યાં ઘૂસ્યા, એવું થઈ જાય કોઈ વાર. પણ આમાં કેવું છે, સંસારમાં તમે નથી ઘૂસ્યા, સંસારમાં હસુબેન ઘૂસ્યા છે. હા એ વાત સાચી. સંસારમાં હસુબેન એવા ઉદય કર્મ લાવ્યા છે કે આવો ચીકણો વ્યવહાર લાવેલા છે. જો વ્યવહાર, આ તો વ્યવહારની ચિકાસને લીધે તમને વૈરાગ્ય આવે છે. હા હમણાં બધું તમારે ધાર્યું થયું હોત, બધા છોકરા છે, ઘરના આજુબાજુ બધા, તો તમને કોઈ નડત નહીં. સાચી વાત. એ તો આપણે મરજી પ્રમાણે સંજોગ નથી આવતા એટલે એવું થાય છે. હા એટલે આપણે તો સમજ ગોઠવવાની છે કે હા ચાલો અત્યારે હસુબેન તમારે આવા ઉદયો છે, ચલો આ બધી ફાઇલોનો નિકાલ કરો અને ફાઇલોને જુઓ. આપણે હા શું છે એ જોવાનો ભાગ ચૂકી જાય છે. મને એમ કીધું, મારી સાથે આવું કરે છે, જે હા આપણું નથી એને આપણું માનીએ છીએ. મને બહુ હા સરસ સૂત્ર મળ્યું. સંસારમાં બોજો શેનો લાગે છે કે જે આપણું છે નથી, જે આપણું નથી એને આપણું માનવાથી બોજો લાગે છે. હા સાચી વાત. આ શરીર જ આપણું નથી. હું પોતે સ્વરૂપે હું શુદ્ધાત્મા છું, પણ મારું હમ શરીર છે, મને કીધું, મેં કર્યું, ઓલાએ કર્યું એટલે બોજો લાગે છે. હા એટલે હું કરતા અને સામે કરતા એનો બોજો છે. તમે જે આખી હા વાત કરી ને કે આપણે ક્યાં સંસારમાં આવ્યા, એના કોઈ સંસ્થામાં રહ્યા હોત તો સારું થાત. એટલે એ બોજો છે ને, એ બોજો લાગે છે એટલે આવો વિચાર આવે. સાચી વાત છે, બોજો લાગે છે. એટલે બોજો લાગે છે તો એનો ઉપાય બીજો છે. કારણ કે સંસ્થા એવું છે, સંસ્થામાં બી રહ્યા હોત ને તો બીજી જાતનો બોજો લાગત. કારણ કે જ્યાં સુધી ક્રોધમાન માયા લોભ મમતા મોહ અપેક્ષા સાથે છે, તો એ હા એ એ એ એ ત્યાંની બધી એ વસ્તુ ત્યાં બી કામ કરત. હા એ વાત તે સાચી છે હો. અહીંયા લૌકિક દ્રષ્ટિએ મારા ભાઈ, મારી બેન, મારી ભાભી, મારી નણંદ, મારી જેઠાણી એટલે તમને ત્રાસ લાગે છે. ત્યાં મારી મારી સહેલી, મારી શિષ્યા, મારો ગુરુ, એ લમણા કૂટ હોત. હા સંસાર કે સંસ્થા ચિકાસ ઓછી હોત, જવાબદારી ઓછી, પણ બળતરા તો હોત. કારણ કે હા બળતરા વ્યક્તિની નથી, બળતરા વ્યક્તિ પાછળ સંકળાયેલી મારા ક્રોધમાન મારા લોભની છે. હા બળતરા ભોગવટાની છે, જે ત્યાં પણ આવી શકે છે. હા બરાબર એટલે બરાબર. એવું એ મનમાંથી કાઢી નાખો, અહીંયા ક્યાં ફસાયા. સારું સારું. હવે તમે મોક્ષે જવું છે પાકું કરાવે છે. તમે
તમને સંસારની બધી ડિસ્ચાર્જ મોહની માન્યતાઓ બધી ભરેલી છે. સંસારમાં સુખ હા છે, પતિમાં સુખ છે, ઘરમાં સુખ છે, લગ્ન જવામાં સુખ છે, છોકરા છૈયામાં સુખ છે. એ બધી માન્યતાઓ કેટલા અવતારોથી આવતી હતી એ આ બહુમાં તૂટી રહી છે. હા સાચી વાત છે. જે તમને સંસાર અને પૂતગલ પક્ષે રાખતી હતી. આમાં જ હમ સુખની જે માન્યતા હતી, પાંચ ઇન્દ્રિયોના સુખમાં, લક્ષ્મીમાં, વિષયમાં, એ એ હવે ફ્રેક્ચર થઈ રહી છે. ઘસી ઘસીને ફ્રેક્ચર થઈ રહી છે. હમ એટલે આપણે ધન્યવાદ કહેવાનું હતું બેન, બહુ સારું. એટલે તમારો મોહ કઈ છૂટે એવો નથી. આજની તારીખમાં હજી મોહ નડે જ છે ને. આજે દુઃખ ક્યારે થાય ખબર છે? મારો છોકરો ડાયો થઈ જાય તો સારું, મારા હમ ઘરવાળા સુધરી જાય તો સારું. હા એ સાચી સુધરતા નથી એનો દુઃખ છે. સાચી વાત છે. એટલે એ હજી મારા થયા ને, અને હજી એ હમ સુધરે તો પછી મને સારું, એટલે હજી પૂતગલને સારું થયું ને. તો એ પાછા પૂતગલમાં જ રહ્યા. હા એટલે સંસાર રિપેર થયેલો નથી થતો, એટલે તકલીફ છે. હા સાચી વાત. એટલે આ તો કુદરત કે છે, તું હજી મને પકડ પકડ કરે છે, આટલું માર ખાય છે, તો તું રિપેર કરવાનું બંધ કર, તું છોડી જ દે એમ કે છે. તું તારા જ મન વચન કાયાથી છૂટી પડી જાય એમ કે છે. તું શુદ્ધાત્માની સીટમાં આવી જા. હસુબેન જ નથી તો પછી હસુબેનનું જે થવાનું એ થાય. પછી હસુબેનના વર એનું ના માને તો એમાં તને શું લાગે વળગે? હસુબેનનો પ્રોબ્લેમ છે, તારો નથી. હમ આ તો બહુ આગળની વાત કરું છું, પણ આ સમજ આ રાખી શકાય. અનુભવમાં પછી આવશે, પણ સમજ ના રૂપે. ના સાચી વાત છે. એટલે પણ કુદરત તમને આત્મામાં મારી ઠોકીને ગાલે છે. તમે મારી ઠોકીને હજી પૂતગલ તરફ જાઓ છો. આ સારું થઈ જાય, ડાયરેક્ટ થઈ જાય, સંસાર રિપેર થઈ જાય. હા નથી થતો એટલે દુઃખ થાય છે. એના કરતા સંસારમાં ના હોત સારું છે. હા જેમ તમે પણ તમે સરસ ગાલીચો લાવ્યા, મસ્ત હતું. પછી મહેમાન આવ્યા હતા, લગ્ન હતું, અઠવાડિયું 10 દિવસ બધાએ વાયફરું કર્યું. લીધું તારે બહુ સરસ, આમ રૂચડા રૂચડા નરમ, બહુ ફાઇન હતું. પછી પ્રસંગ પતી ગયા પછી હારું ધોવાનો વારો આવ્યો ત્યારે તો સારું દમ નીકળી ગયો. આ તો સારું ધૂળ નીકળતી જ નથી, આ ઢાક તો જતો જ નથી. એટલે એના કરતા હારું ગાલીચો ના લીધો સારું. એટલે ગાલીચો સારો જુએ છે. કુદરત કે છે ગાલીચો છોડ તું એમ. એટલે કુદરત કે છે તું છોડ, તું હસુમાંથી નીકળ, તું શુદ્ધાત્માની સીટ પર આવ. ને હમ હસુપતિ બેનને ફાઇલ નંબર 1 ને આશ્વાસન આપવું પડે. આશ્વાસન આપવું પડે. કારણ કે બુદ્ધિ અને મન છે ને જોડે જોડે, એટલે અહંકાર બી છે ને, એટલે એને આશ્વાસન આપવું પડે કે ગભરાઈશ હા નહીં. હવે આ તારું છેલ્લું છેલ્લું છે. આવતો બહુ હવે તારે મહાવિદ્ય ક્ષેત્રમાં જવાનું છે. જો તું તપ કરી લઈશ તો વહેલું જવાશે, અને તપ નહીં કરે તો મોડું થશે. સાચી વાત. એટલે તું તપ કરી લે, એવું હસુમતી બેનને કહેવાનું, હસુબેનને કહેવાનું. હા જે સાચી તપ વાત. જે તપ આપણને ભોગવટા સ્વરૂપ લાગે છે, આ હા ક્યાં આવ્યું એમ, આ ક્યારે પૂરું થશે, હા એને તપ તરીકે લઈએ. ચાલો શુદ્ધિકરણ થાય છે, હિસાબ કે દેવું ચૂકતે થાય છે, એ બી ફાઇલ નંબર 1 નું. અને એના આપણે જ્ઞાતા દ્રષ્ટા રહીએ તો અસર ઓછી થશે. શું થશે? કોઈ બોલાવશે નહીં એટલું ને, તમારી કઈ ઇજ્જત નહીં રહે એટલું જ ને. પછી છેવટે તો લાકડામાં જ જવાનું છે બધી ઇજ્જત. હમ આયુષ્ય પૂરું થાય એટલે દેહ લાકડામાં જ જવાનું છે. હમ તો પછી અત્યારથી જ એને કઈ તમે બળો, હમ અત્યારથી તમે વાળીને મજબૂત કરે, જેથી કરીને એ તપ અગ્નિમાં ઘણા બધા પાપો ભસ્મીભૂત થઈ જાય. આ બધો મોહ હમ હળહળાટ ઉતરી ગયો ને તમારો, એના કરતા હમ સંસારમાં ક્યાં આવ્યા એ આખો વિચાર ઉભો થયો, તારણ નીકળ્યું ને, એટલે ડિસ્ચાર્જ હમ મોહ કેટલો બધો ઓગળી ગયો. હમ એટલે એ તપમાં એ બધો મોહ ઓગળી રહ્યો છે. તપ તપ અગ્નિ કહેવાય. હમ અને આપણે તપ અગ્નિને ઓલવવાની કોશિશ કરીએ છીએ. એટલે હા મોહ રે. એ શું છે? હમ એ વ્યવહારની નિરાકુરતા ની અપેક્ષા છે આપણી પાસે.
અને હા એમાં તમારો વાંક નથી. આમાં શું છે, આપણે જ્યાં રહેતા હોય બધા લોકો પાછા બોલ બોલ કરે, તમારા ઘરમાં આવું છે, તમારા ઘરમાં ઓલા સાંભળતા નથી, તમને ક્યારે આમ થશે. એ વ્યવહારનું કોતર કોતર કરે એટલે આપણને થાય સારું, પાછું સંસાર રિપેર થાય તો સારું. અને થતું નથી એટલે પાછો વૈરાગ્ય આવે, એટલે બે બાજુથી હુડુમ હુડુમ થાય છે. સત્સંગમાં માંડ આત્મામાં બેઠા હોય, પછી બાર વાળા આવીને સળગાવી જાય. એટલે પછી વ્યવહાર ઉભો થાય. અને વ્યવહારમાં નિરાકરતા ઉત્પન્ન થાય તો સારું. અને એ નથી થતી એટલે વૈરાગ્ય આવે છે. હા સાચી વાત છે. એટલે હવે છે ને બીજાનું નહીં અસર થવા દેવાની, હવે લઘુ થઈ જવાનું. ત્યારે કોઈ પૂછે તમારા ઘરમાં આમ ચાલે છે, તમારું આમ છે, તો કે હા ભાઈ આમ અમારે તો બહુ સારું હો, મારો છોકરો શું કમાય છે, ઓહો અમે તો ગયા વખતે ગાડી લીધી, અમે કાશ્મીર ફરી આવ્યા, બહુ મજા કરી. હા બહુ સારું, બહુ. આપણે દુઃખી નહીં થવાનું. એ કાશ્મીર ફરી આવ્યા અને આપણે કાશ્મીર ફરવા નથી. બહુ સારું, તારો હિસાબ છે તો તારું રિલેટિવમાં તારું પુણ્ય છે તો તું ભોગવી. મારી પાસે નિશ્ચયની પુણ્ય છે, મને દાદા ભગવાન મળ્યા, એટલે અમે તો કાશ્મીર શું, અમે તો મહાવિદ્ય ક્ષેત્ર જવાના. અમે તો પરમાત્મા પરમ તીર્થંકર ભગવાન સિમંદર સ્વામીને પાસે જવાના. અમે તો કેવળ જ્ઞાન તરફ જવાના. એવું અંદરની સમજ રાખવાની બુદ્ધિની સામે. જે બુદ્ધિ કે હારે આપણે રહી ગયા, આટલા વર્ષોથી ક્યાંય ગયા નથી, બધા કેવું સરસ કરે છે, આપણે રહી ગયા. એને કહેવાનું રહી નથી ગયા, વ્યવહારમાં લઘુ થા, નિશ્ચયમાં તો ગુરુ થવાશે. હા વ્યવહારમાં ગુરુ થવા ગયા, વ્યવહારમાં મોટો થવા ગયા. અમે કાશ્મીર ફરી આવ્યા હો, હા અમે આ શોપિંગ કર્યું હો, તો વ્યવહારમાં ગુરુ થયા. અને વ્યવહારમાં લઘુ થવું એટલે વ્યવહારની વસ્તુનું મહત્વ ઘટવું. આપણી સમજમાં એનું મહત્વ ઘટવું. મારી સમજમાં બધા ભલે ફોરેન જઈ આવે, ભલે બધા સારા કપડાં પહેરે, ભલે મારી પાસે ના હોય, મને વાંધો નથી, કારણ કે મારા માટે એનું મહત્વ નથી. મને બધા લોકો ગામડિયા જેવા છો, તમે તો હાવ આવા છો, મારો કોઈ ભાવ પૂછતું નથી, બધાને કેટલી વાહ કરે છે, મારી કોઈ કિંમત જ નથી. વાંધો નહીં, એને લઘુ ભાવ કહેવાય. એ મારા માટે જયારે એનું મહત્વ ઘટે ત્યારે. હા, હજી સહેલું નથી, હું તો બોલી જાઉં છું ફાટ એટલું સહેલું નથી. પણ આ દિશા બતાવું છું, પુરુષાર્થ કઈ દિશામાં, સાચી સમજણ ક્યાં છે, એ હું આંગુલી નિર્દેશ કરું છું. તમારો સૌથી પહેલા પ્રશ્ન હતો સંસારમાં ક્યાં ફસાઈ ગયા, એના કરતા સંસ્થામાં ગયા તો એ ક્યાં ફસાઈ ગયા, એ ફસામણથી બહાર નીકળવાની સમજ આપી રહ્યો છે. ફસામણ ત્યાં સુધી લાગે છે જ્યાં સુધી અપેક્ષિત વ્યવહાર સંસારમાં થતો નથી. હવે એ ભાગ આપણે કાઢી નાખીએ કે એક અવતાર બાજુએ મૂકી દો. દાદા કે એક અવતાર બાજુએ મૂકી દો, તમારે પછી કઈ જ બગડશે નહીં. અનંત અવતાર ભટક્યા છે, એક અવતાર માર ખાઈ ગયો જ્ઞાનમાં રહીને. માર ખાવેલા બુદ્ધિથી નહીં, જ્ઞાનમાં રહીને, એટલે ડિપ્રેશન આવશે. બુદ્ધિથી માર ખાશો ડિપ્રેશન આવશે. જ્ઞાનથી એટલે જ્ઞાનના ઉલ્લાસ સાથે આપણે ચાલો ભલો તમે ગયા ફોરેન, હું મારી કીર્તન ભક્તિ કરી જાઓ, રોજ અડધો કલાક પોણો કલાક જે તમને ફાવે, હું રોજ પદ ગાઈશ, મને સંસારથી મને આત્મામાં રહેવું છે, મારે સિમંદર સ્વામી પાસે જવું છે, એવું આપણે અંદરથી નક્કી કરવું પડે. આપણી સુખની માન્યતા જે રિલેટિવમાં છે એની સામે રિયલ પક્ષે સુખની જ્યાંથી આપણને ઉલ્લાસ પરિણામ આવે, તે પદોથી, સે કીર્તન ભક્તિ, સે વાંચનથી, જેનાથી આવે, શક્તિમાં માટે સમાયથી જેનાથી આવે. દરેકની પ્રકૃતિ જુદી, એટલે દરેકની જુદું જુદું. જેનાથી આપણો ઉલ્લાસ વધે કે ટકે, આત્મપક્ષે આ બધું જે સામગ્રી છે આપણી પદો અને એ બધું, એ સામગ્રીમાંથી જેનાથી આપણો ઉલ્લાસ વધે, ત્યાં આપણી શક્તિઓને જાગૃતિને વાળવાની જરૂર છે. કારણ કે વ્યવહારમાં અસફળતાને લીધે એ ઉલ્લાસ તૂટી જાય છે. એ ઉલ્લાસ તૂટે નહીં, એને બદલે આપણે એ આત્મા પક્ષે જે વસ્તુઓ છે એમાંથી આપણે લઈએ, તો આપણો ઉલ્લાસ ટકશે. અને આપણો ઉલ્લાસ ટકેલો હશે તો જ તમે ડિસ્ચાર્જ મોહ અને ડિસ્ચાર્જ કસાય સામે પુરુષાર્થ કરી શકશો. અપમાન કરી નાખ્યું, મારી કઈ કિંમત નથી, કાંઈ વાંધો નહીં, આપણે તો મસ્ત છે, આપણે તો આપણી ભક્તિમાં આનંદમાં છીએ. મારી પાસે એક જગ્યાએ આનંદ હોય તો બીજી જગ્યાની બળતરા સહન કરવાની શક્તિ આવે. એટલે હવે જાગૃતિ વાળી નાખો. સંસારમાંથી આત્મા પક્ષે જે વસ્તુથી ઉલ્લાસ આવે
એમાં સમય શક્તિ ને નજર જ રાખો ત્યાં એ બાજુ. એ બાજુ હશે એટલે ઓલી ઈર્ષા, દેખાદેખી, બસ સ્પર્ધા, બધું ઓછું થઈ જશે. ધીમે ધીમે એનું મહત્વ ઘટતી જશે. રાતોરાત નહીં થાય, બુદ્ધિ પાછું એનું કામ તો કરવાની ને, હમ એટલે બુદ્ધિ પછી ધીમે ધીમે આથમતી જશે. હમ કઈ વાંધો નહીં, આપણે વ્યવહારમાં લઘુ તો નિશ્ચયમાં ગુરુ. છેવટે હમ આત્મામાં રહેવું છે, પણ ચાલો સુખ વ્યવહારનું જોઈએ છે. હમ હવે હમ બધાને અમુકને બેવું મળે, પણ હવે આપણો હિસાબ આવો છે તો આપણે આ બાજુ એમ. હમ. હા, પણ દાદાના જ્ઞાન લીધા પછી તો મને બહુ સારું છે હો, ફૂલીનારાયણજી. મને ભગવાનની બહુ કૃપા છે મારી ઉપર, કે મને અંતરે આમ કેવું શાંતિ એટલે કેવી કે કામ પતાઈને આ દાદાનું સત્સંગ જ લઈને બેસું, કીર્તન ભક્તિ બોલું, આ બધાના પ્રવચનો સાંભળું. કાલે મહાવીર સ્વામીની જન્મ જયંતિ હતી, તો રાત્રે કાલે ત્યાં આવવાનો ભાવ હતો કે આવું છે, પણ અવાયું નહીં. તો રાત્રે 12:30 સુધી મેં એ બધું પૂરું કરીને 12:30 સુધી હું, એટલે ભગવાનની કૃપા તો છે જ કે જ્ઞાન લીધા પછી ઘણું સારું છે એમ. ને આ બહારની પંચાયત ઓછી થઈ ગઈ, કે કોઈ આપણને કહી ના શકે કે આજુબાજુ વાળા કે તમારા ઘરમાં કેમ આવું ચાલે છે, એ બધું શાંતિ થઈ ગઈ બસ તો દાદાની દાદાની કૃપાથી. છે ને દાદાની કૃપા, બહુ કૃપા છે. આનંદ છે ને એનો. હવે આપણે દાદાની મારા ઉપર દાદાની અનહદ કૃપા છે, એનો ઉલ્લાસ રાખો. બહુ કૃપા છે. એમને એ કૃપાનો ઉલ્લાસ તમારે તમારી બુદ્ધિને ઘડી ઘડી બતાવવો પડશે. હા મારી પાસે આ છે, મારી પાસે આ છે, મારી પાસે દાદાની કૃપા છે, મારી પાસે આ છે. એ બતાવ કરીએ એટલે બુદ્ધિ જયારે વ્યવહારનું ખોટ બતાવે ત્યારે ઉડી જાય. હા જો આટલી બધી કૃપા હોત ને તો મને સંસારમાં ક્યાં ફસાયા એ સ્ટેટમેન્ટ ના આવે. ના આવે, ના આવે. પણ આવે છે, પણ ક્યાંક ડિસ્ચાર્જ મોં નડે છે ને. હા, મારે છે ને એટમ બોમ્બ જલ્દી ફૂટી જાય છે. એ તો મારા ફૂટે, ફાઇલ નંબર 2 હાથે. એ તો રે, એ તો રે. એને એ તો એનો નિકાલ કરવાના રસ્તા જુદા છે બધા. એ એટમ બોમ્બ ક્યારે ફૂટે કે બીજાના વખાણ કરે ને એટલે મારો એટમ બોમ્બ ફૂટે. એટલે છે ને ડિસ્ચાર્જ મોં એટલે ઈર્ષ્યાનો ભાગ ખરો ને, સ્પર્ધાનો ભાગ ખરો ને. હા હા, ઈર્ષ્યાનો ભાગ ખરો, સ્પર્ધાનો ભાગ. એટલે ભલે એ તો જરાક સમજવું પડે કે કઈ વખાણ છે, શેના માટે છે, કઈ છે, અને આપણને ખરેખર એટલું બધું શું કામ દુઃખ આપે છે એ વસ્તુ. એ હા બની શકે. અને તમે જે કહેવા માંગો છો હું સમજી શકું છું, અને સ્ત્રીઓને વાગે ખરું કે હું આટલું તમારા માટે કરું છું અને તમે હારું મારી કઈ કદર નથી કરતા. એટલે એ વાગે ખરું. પણ એ પછી જ્ઞાનથી એનો પછી નિવેડો લાવવો પડે. હા, એ તો પાછું તરત જ 80 મિનિટ પાછા અમે ભેગા પાછા એમ. આમ પેલા બોલા ને એવું રહેતું હતું, તો હવે પછી બધું તમારે ક્યાં, તો પછી આટલું બધું સારું છે તો પછી પ્રોબ્લેમ ક્યાં છે? પણ હજુ એમ થઈ જાય કે બીજાના હું બેઠી છું ને બીજાના કેમ વખાણ કરો છો. હજુ એવું રહી જાય છે. ને પેલા તો શું છે? પેલા તો કેવું હતું, મારી પહેલાની સિચ્યુએશન બતાવું હું તમને તો તમને નવાઈ લાગશે. અમે અઠવાડિયું અબોલા રહીએ, બોલીએ જ નહીં, સાથે ખાવા ના બેસીએ. અને મેં રસોઈ બનાવી હોય તો એમને એમ જ કહી દઉં જાતે જમી લો. આજે એવું છે કે એમને પેલા રસોઈ બનાવીને જમાડવાના, જે જમવું હોય, પછી આગળ બીજું કામ ચરણ વિધિ પછી. હા તો છે ને, ફરક પડ્યો ને. હા, ફરક પડ્યો. ત્યારે જ્ઞાન હતું નહીં, સાચી સમજણ હતી નહીં, એટલે અહંકાર અને બુદ્ધિ કામ કરતા હતા. હવે સાચી સમજણ મળી એટલે હવે ફાઇલ અને નિકાલ કરીએ છીએ આપણે. બહુ જ. એટલે તમારે એટલું જ રાખવાનું કે સંભાવે નિકાલ, એમના મનને સમાધાન થાય અથવા એમને અનુકૂળ પડે એવો વ્યવહાર કરવાની મને શક્તિ આપજો. દાદા પાસે એટલી પ્રાર્થના મુકાય. અને પછી આપણે બનતા પ્રયત્ન કરીને છોડી દેવાનું. આપણે સમજવાનું કે આમની સાથે ઋણાનુબંધ આવું છે, એટલે અપેક્ષા તમે કાઢી નાખો તો પ્રોબ્લેમ નથી ને. હા, અપેક્ષા જ બહુ છે મને.
હા, એટલે એ અપેક્ષા મારી જાય એવી કૃપા દાદાને કો કરે. ને એનો રસ્તો બતાવું છું ને તમને. જે હા. અપેક્ષા છે આપણી, એ અપેક્ષા માટે આપણે આપણી અપેક્ષા કાઢવાની છે. એ મારી કદર કરે, પછી જે બી હોય, ખાવાનું હોય કે વ્યવહાર હોય કે જે બી હોય, હમ. એ અપેક્ષા તો જો તમે કાઢી નાખો, અને એક આપણે કહેવાનું, મેં મારાથી બેસ્ટ કર્યું છે, મેં ભાવના શી કિંમત ભાવનાની છે ક્રિયા કરતા. એટલે મારી હમ. મારી ભાવના છે એમને સંતોષ થાય એવી રીતે કરું. અને પછી એ બધું કર્યા પછી કદર ના થાય તો છોડી દેવાનું, મને કઈ કદર નથી. કારણ કે મોક્ષે જવું હોય તો પછી આવું કઈ હિસાબ છે આપણો. એ તમે અપેક્ષા કાઢી નાખો ને, તમને બહુ રાહત થઈ જશે. નથી બોલ્યો કાંઈ વાંધો નહીં, બીજાના વખાણ કાંઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. મેં મારી ફરજ પૂરી કરીને હું હવે આગળ ચાલ્યો. સાચી વાત. આપણે આપણી ફરજ પૂરી કરી, સંભાવે નિકાલ કરી નાખ્યો, અને હવે આપણે આગળ વધવાનું. બસ આપણે આપણી ભક્તિ, તમે આ બધું કહો છો ને, હું દાદાનું કંઈક લઈને બેસી જાઉં, પ્રતિક્રમણ કરું, આ સત્સંગ સાંભળું, કહેવાનું મેં મારી હિસાબ હતો, મારી ફરજ પૂરી કરી તમને, અને પછી આપણે આપણામાં લાગી જવાનું. એટલે એમ કરતા કરતા એની જે અસર થાય છે એ અસર નહીં થાય, અને અપેક્ષા તમારી ઓગળતી જશે. હમ. જેટલી અપેક્ષા ઓગળશે એટલી અસરો ઓછી થશે, હમ. અને એ તમારી વૈતરાગતા ખુલ્લી કરશે. તમે આ બધો સત્સંગ સાંભળીને તમારી સમજ વિકાસ પામશે, અને તમારી સમજ વિકાસ પામશે એટલે તમારા વાણી વર્તનમાં એ દેખાશે. પહેલા નંબર 2 સાથેના વાણી વર્તનમાં એ દેખાશે કે આ તો શાંત રહે છે, ચીડાતી નથી, બધું સરસ રીતે કરે છે. એમને પોતાની નબળાઈ જણાશે કે હું તો એને તરછોડ જ માર્યા કરું છું, હું તો જરાય કરે ન. ત્યારે જઈને એનો પરિવર્તન. હમ. અને ત્યાં સુધીમાં તમે ઘણા આગળ નીકળી ગયા છો. હમ. એટલે આત્મજાગૃતિમાં, નિરાકુરતામાં, એટલે તમને એની અસર નહીં. એટલે અપેક્ષા તો તમારી તૂટી જશે, એ બહુ મોટી વસ્તુ છે. એક ફાઇલ પાસેથી અપેક્ષા તૂટી જાય, બધા પાસેથી અપેક્ષા તૂટી જશે. હમ. અપેક્ષા તૂટી જાય તો પછી કોઈ પાસે રહે નહીં, અને એ અપેક્ષા તૂટી જાય તો બહુ મોટી જ્ઞાનમાં પ્રગતિ થશે. હમ. બસ એ જ જબરજસ્ત અપેક્ષા જ્ઞાન પ્રગતિ માટે થશે. વાત કરું છું. અપેક્ષા તોડવા માટે જ વાત કરું છું કે મારે કોઈની અપેક્ષા નથી જોઈતી, કોઈની નહીં. એને શું કહેવાય? નિરાલંબ દશા. મારે નિરાલંબ રહેવું છે. અપેક્ષાનું બી અવલંબ છે ને, એક અવલંબન છે ને. હમ. હે દાદા ભગવાન, મને આપના જેવી નિરાલંબ દશા પ્રાપ્ત થાવ, હા. એવી પ્રાર્થના કરે. હા. અરે કોઈ અવલંબન નહીં. તમને કેમ કોઈ અવલંબનની જરૂર નથી? તમે નિરંતર આત્મામાં રહેતા હતા, એવું મારે નિરંતર આત્મામાં રહેવું છે, અને આપના જેવી નિરાલંબ દશા પ્રાપ્ત કરવી છે. હમ. એટલે બુદ્ધિનું નિરાવલંબન હે, મને વર ના હોય તો ચાલશે, આનો હોય તો ચાલશે, એમ નહીં. ટેકા તો ના શરીર, એવું પ્રકૃતિને ટેકાની તો જરૂર છે ને, એમ ટેકા એકલા કઈક આપણે જીવી નથી શકવાના. આજે કામવાળી જોઈએ, આજે ઝાડુ કરનારો જોઈએ, એટલે નૈમિતિક છે, પણ એ ના હોય તો આપણે હલી ના જઈએ, એવું કહેવા માંગે છે. હા. એટલે હે દાદા ભગવાન, આપના જેવું મને નિરાલંબ, આપના જેવી નિરાલંબ દશા પ્રાપ્ત હોય, એટલે જ્ઞાનની નિરાલંબ દશા પ્રાપ્ત. હા. એ પોઝિટિવ ભાવના રોજ તમારે કરવાની, જેટલો ટાઈમ મળે એટલો. એટલે 5 મિનિટ 10 મિનિટ જેટલું ફાવે, વધારે કરે સમય સંજોગ પ્રમાણે. એટલે તમે એ બધું માગશો ને, તમારામાં એ આવતું જ હશે, એની સમજ આવશે, જ્ઞાન આવશે. હમ. એ આવશે એટલે અપેક્ષા બધી તૂટી જશે. નવી તૂટી જશે, તમે એની બધી એના સાથે સંકળાયેલી બધી અસરો નીકળી જશે. પછી એક ફાઇલ નંબર 2 નહીં, ગમે તે ફાઇલ સાથે પછી હા. ગમે તે તમે નિરામ દશા પહોંચી ગયા એટલે ખલાસ થઈ ગઈ સાહેબ. કોઈ ગમે તે વ્યવહાર કરે તમને અસર જ ના થાય. એટલે બહુ મોટી કમાણી થશે, જબરજસ્ત મોટી કમાણી થશે. તમારી જાગૃતિ તો ક્યાં ને ક્યાંય પહોંચી જશે. બહુ મોટી દશા આવી જશે. કારણ કે તમારું માન કકડભૂસ થઈ ગયું, તમારું લોભ કકડભૂસ થઈ ગયું. કકડ અને એ બે નીકળી જાય એટલે કપટ બી નીકળી જાય, ક્રોધ બી નીકળી જાય, બધું નીકળી જશે હળહળાટ. ત્યારે 4 કસાય નીકળી જશે, અને શું જાગૃતિ વધશે, કલ્પના નહીં આવે એવી જાગૃતિ વધશે. અને એનો જે આનંદ લેશે ને, આમ તમને લાગશે ઓહો, દાદા ભગવાનની આ દશા આ છે, બહુ સરસ, બહુ સરસ. એ દશાએ તમે પહોંચી શકો એમ છો. તમારા ઉત્તમ સંયોગ છે જ્ઞાનમાં પ્રગતિ કરવા માટે. હા. દાદા ભગવાન જેવી આત્મ અનુભવ દશા, જેને સ્પષ્ટ વેદન કહીએ છીએ,
એ દશા સુધી પહોંચવા માટે રિલેટિવના તમારા ઉત્તમ સંયોગો છે. આ જ્ઞાનને ખાલી વાપરો અને એ રીતે પુરુષાર્થ કરો. બસ. હા જો બધાને આટલું ઉત્તમ સંયોગ નથી હોતો, બધાને વ્યવહારમાં એટલું સારું સારું બી ચાલે ને, એટલે પાછું વ્યવહારમાં ખોવાઈ જાય, પ્રકૃતિમાં તન્મયાકાર થઈ જાય. હા તમને તન્મયાકાર ન થવાના ઉત્તમ સંયોગ છે, એટલે એનો નથી લાભ થતું. લો, એમ કહું છું. પોઝિટિવ લાભ લો. હા હા દુઃખી બદલે બહુ સારું. ધન્યવાદ. મારી અપેક્ષા ભંગ કરી આપી. કેટલા અવતારોથી ભંગ ના થાય. મારો મોહ ભંગ કરી આપ્યો. મારી મમતા ભંગ. અપેક્ષા મમતાને લીધે જ હોય. મારા હોય એટલે અપેક્ષા આવે જ. અપેક્ષા ક્યારે આવે? મારું મારું છે, મારો છોકરો, મારું વર, મારું ઘર, એટલે અપેક્ષા હોય. ઘરમાં બી અપેક્ષા હોય. મારું ઘર એટલે ચોખ્ખું રાખવાનું અપેક્ષા આવી જ જાય. પછી કોઈ ગંદુ આડું આવડું વસ્તુ મૂકે તો તમે મગજ ફટકે તમારું, કેમ આ ગ્લાસ અહીંયા મૂકી દો છે, આ કેમ ઝાડુ સાફ નથી કર્યું? મારું ઘર કીધું એટલે મારું આવેલા અપેક્ષા આવે જ. સાચી વાત છે. એટલે એ તમે મમતા તોડી નાખશો. મારા વર ફાઇલ રાખવાનું. મમતા એવી નહીં, તમે મારા વર નથી એમ નહીં, મારા પણ કાઢવાનું છે, ફાઇલ રહેવા દેવાની છે. મમતાની હા ચિકાસ ઉગાડવાની છે. મમતા કાઢવાની જરૂર નથી, ચિકાસ કાઢી નાખવાની છે. હા સાચી વાત છે. એટલે મમતા નીકળશે એટલે અપેક્ષા નીકળશે, અપેક્ષા નીકળે તમે દાદા જેવા થઈ જશો. કારણ કે ત્યારે ચાર હા કરતા કાકડબૂસ થઈ જશે. હા સાચી વાત છે. એટલે પેલા તો પાયામાં, હા, પાયામાં મમતા છે, એને લીધે અપેક્ષા છે, અપેક્ષાને લીધે બળતરા છે બધી. હા પેલા તો છે ને કે ઝઘડીએ ને બે જણા બોલીએ જ નહીં, એટલે બોલીએ નહીં ને એટલે બ્રહ્મચારી અહંકારે કરીને પડતું હતું. બરાબર છે. બોલીએ જ નહીં, મહિનો મહિનો, 2 મહિના, 4 મહિના, એટલે અહંકારે કરીને બ્રહ્મચર્ય બી પડતું હતું. અત્યારે બી સારું છે, ઘણું સારું છે, બ્રહ્મચર્ય વિશે બી બહુ સારું છે. પણ હવે દાદાની તો કૃપા ખરેખર ઉતરી છે, મને દેખાય છે. પણ આ હજુ મને મારો અહંકાર નડે છે ને થોડુંક, એટલે થોડીક પેલી થઈ જઉં છું આમ, કે હજુ આ કેમ જતું નથી, હજુ આ કેમ જતું નથી. મને મારો જ અહંકાર નડે છે, બહુ બીજા સારું. કોઈ તમારો અહંકાર ઓળખાયો ને, જ્ઞાન હા જાગૃતિમાં તમારો અહંકાર ઓળખાયો, એટલે એ સારું કહેવાય. અને ઓળખાયો એટલે હવે તમે એના પક્ષમાં નથી. એટલે અહંકાર અપેક્ષા, અને અપેક્ષા મમતા નહીં છે, ખ્યાલ? હા પછી અહંકાર માથું ઉચકે છે. તમે આમ નથી કર્યું, હું બી નહીં કરું. તમે મારું સાંભળતા નથી, હું તમારું નહીં સાંભળું. પેલા એવું હતું, તમે હવે તો બોલતા નથી તો હું તમારી સાથે નહીં બોલું. તમે મારા વખાણ નથી કરતા, હું તમારા વખાણ નહીં કરું. ના. હા તો એ પેલા એવું પછી હતું. અહંકાર પછી ઉછળે પછી. હા પેલા એવું હતું કે અ, એ મને ચંચળ તો કોઈ હું બોલું નહીં, પછી અને હવે તો એવું નથી, તરત 3જી મિનિટે તો હું એમને પૂછું જ કઈ નું કઈક, એ મને પૂછે બીજી મિનિટે. કારણ કે બુદ્ધિ અહંકાર જે પેલા જ્ઞાન હતું ને, ત્યારે જીવતો અહંકાર હતો ને. હા હું હસું આવા છું, દાદા હું તો હસું એટલે છું, મને કેમ આમ બોલે છે? હવે એ જીવતો અહંકાર નીકળી ગયો, ડિસ્ચાર્જ અહંકાર રહ્યો, એટલે તમે ફટાક કરીને પાછા વાત કરતા થઈ ગયા. હમ એટલે આટલો ફેર પડ્યો એમ દાદાનું જ્ઞાન લીધા પછી તો અરે બહુ 50% ફેર બહુ સરસ કહેવાય. તમારા અનુભવ જે બીજા લોકો સાંભળશે ને તો ખુશ થઈ જશે. આ તો બહુ સારું કહેવાય. હવે તમારે આ સંયોગને ઉત્તમ પ્રકારે હજી આગળ 1-2 પગથિયાં ઉપર ચડાવી જ દો. પ્રગતિ તમારી બહુ સરસ ખીલી જશે. ખીલેલી જ છે. આમ આમ એક સદ્રઢ થઈ જશે, એક દશા પર સ્થિર થઈ જશો. હમ સાચી વાત છે. દાદા ભગવાન જેવો આત્મ અનુભવ કરવાના ઉત્તમ નિમિત્ત અને ઉત્તમ સંયોગો છે તમારે. હમ હવે મારે મમતા નથી જોતી, અપેક્ષા નથી રાખવી. હવે કેવળ શુદ્ધાત્મ અનુભવ સિવાય આ જગતની કોઈ વિનાશી ચીજ ખપતી નથી. હું નિરંતર આત્મા મારો, બોલે છે ને, હું ક્ષણે ક્ષણે સદાય સર્વદા સ્વસત્તા મારો. એની શક્તિઓ ખાસ માંગો. હા મારું મન અને બુદ્ધિ સર્વદા આપને વશ, દાદા ભગવાનને વશ વર્તે. એવી શક્તિઓ માગશો તો એ બધી જ તમારામાં ખીલી શકે એવા ઉત્તમ પ્રકારના સંયોગ છે તમારા. એટલે સંયોગનો લાભ જરૂરથી લેજો. આમ વર્ષોથી સત્સંગમાં તો જતા હતા પુલિનાનજી, પણ જે અહીંયા આવીને જે હું શીખી ને એ મને બહુ જ કામ લાગ્યું.
કે પેલા સત્સંગમાં અમે જતા હતા ને તો ઘરનું બધું મૂકીને જતા રહેતા હતા, એટલે ઝઘડા થતા હતા. અત્યારે અમે બધું કરીને જઈએ છીએ, એટલે હવે એ લોકો ધારો કે હું એક એક્ઝામ્પલ આપું કે પહેલા હું મૂકીને જતી રહેતી હતી અને ક્યાં અત્યારે જતા હું હતા? કયા એમનું સત્સંગમાં જતા હતા? સ્વામિનારાયણ. ઓકે, હા. એટલે અત્યારે શું છે, દાદાએ શું શીખવાડ્યું, પહેલા ઘરની ફાઇલોનો સંભાવે નિકાલ કરો. હવે હા, અત્યારે સત્સંગમાં જવું હોય ને તો હું મારા ઘરના સભ્યોનો સંભાળીને એમનું બધું કરીને દાળ ભાત શાક રોટલી કે અથવા શાક રોટલી જે ખાવું હોય એ બનાવીને બધું ઓકે કરીને પછી જઉં છું. એટલે મારા બધા એ માથાકૂટો બધી મટી ગઈ, ઝઘડા રગડા, કારણ કે હવે હું કરીને જઉં છું. હવે એ લોકો હું કરીને જઉં ને એટલે એમને મારા પ્રત્યે ભાવ જાગ્યો, એટલે મને બસ સ્ટેન્ડે મૂકવા આવે કે ચલો એને આપણું કરીને આપણે એનું કરીએ, આપણે એને મૂકી આવીએ. બરાબર છે, બરાબર છે. એટલે આ સમજણ જે પ્રાપ્ત થઈ ને મને, એટલે બધા ઝઘડા બગડા બધું ઓછું થઈ ગયું કે હું એમનું કરીશ તો એ મારું કરશે. ખરું ખરું. એટલે એટલે એ બરાબર છે. આપણે ફાઇલનો સંભાવે નિકાલ કરીને જવાનું, કોઈનો ક્લેમ બાકી ના રહે, એ ખાસ દાદા ભગવાને સમજાવ્યું છે. અથડામણ ટાળવાનું દાદા ભગવાને સમજાવ્યું છે. હા, હા, એટલે વેર ઝેર ના રહે. એટલે તમે અથડામણ ટાળો છો, સંભાવે નિકાલ કરો છો, એટલે કોઈનો દાવો ના રહે, એટલે એને બી તમારા માટે સારા ભાવ હોય. ને તો તમારો અહંકાર ઉછળે તો એનો ઉછળે, ને પછી વેર ઝેર ને આ બોલા. એટલે એ તો અને સારું. પેલા જો તમારું આટલું સારું છે હસુબેન, ચાલો આપણે સમાપન કરીએ કે તમારું આટલું સારું છે અને હજી આગળ તમે અપેક્ષા મમતામાંથી પુરુષાર્થ કરો તો તમે બહુ સરસ જ્ઞાનમાં પ્રગતિ થશે. અને અહીંયા સંસારમાં ક્યાં આવ્યા નહીં, ઉલટા તમે સારું છે, ધનવાદ, હું સંસારમાં અથડાઈ તો મોક્ષ માર્ગમાં ચડી ગઈ. હા, કેટલા અથડાઈ અવતારોની તો ખોટ, કેટલા અવતારોની ખોટ ગઈ એક અવતારો. ખોટ ગઈ, એક અવતાર એટલે આ નથી. ચીકણો મોહ, મોહ કોઈ હિસાબે ઓગળે એવો નથી. એ મારું આ એક અવતારમાં જ ઓગળી ગયો, એક અવતારમાં બી આટલા વર્ષોમાં જ ઓગળી ગયો. એટલે બહુ આનંદ વિષય રહેશે. પહેલા સત્સંગને મહત્વ આપતી હતી, તો પહેલા એવું વિચારતી હતી કે ઘરના તો આ 84 લાખ યોનીમાં ભટક ભટક કર્યા છે ને તો મળ્યા જ છે આગળ, અને આ સત્સંગ જતો રહેશે. પહેલા એવું વિચારીને સત્સંગમાં નાહી જતી હતી, એટલે એમનું અધૂરું રહી જતું હતું. એમનું અધૂરું રહેતું હતું એટલે ઝઘડા થતા હતા. હવે એમનું પૂરું કરીને જવું એટલે મારા ઝઘડા બંધ થઈ ગયા. સરસ, બહુ સરસ, બહુ સરસ. ચાલો, આ ભલે, સમજણ બહુ સરસ પડી. ચાલો, હા, જય સચ્ચિદાનંદ. અને જય સચિદાનંદ. મને આટલું જરાક 1 મિનિટ કહી દે, ઓમ પરમેષ્ટિ પંચ પરમેષ્ટિ કયા પરમેષ્ટિ? આપણે નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ બોલીએ છીએ ને, હા 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 નમો હરિયંતાણમ થી નમો લોહે સવસાણમ, એ 5 ને એક શબ્દમાં કેવું હોય તો પંચ પરમેષ્ટિ કહેવાય. હા હા અને જે અત્યારે છે એને પંચ પરમેષ્ટિ કહેવાય. અને જે ભવિષ્યમાં પંચ પરમેષ્ટિ થવાના છે, થોડાક વખત પછી અરિહંત થશે, થોડા વખત પછી સિદ્ધ થશે, થોડા વખત પછી આચાર્ય થશે, એને ઓમ પરમેષ્ટિ કહેવાય. હા, બરાબર. હા, તમે કીધું છે ને તો હું ત્રિમંત્ર બી બોલું છું, જેટલું બોલાય એટલું પણ બોલું છું. એટલે હા, મને તબિયત બી સારી છે. હા, એટલે સરસ. વ્યવહારની મુશ્કેલી માટે એક બહુ સહાયક, બહુ હેલ્પિંગ વસ્તુ છે. ના, બહુ હેલ્પ કરે છે ત્રિમંત્ર, ખરેખર હેલ્પ કરે છે, હમ. ચાલો. બહુ હેલ્પ કરે છે. સરસ સરસ, બહુ સરસ. આજે સરસ મને પ્રશ્નનો ઉત્તર મળ્યો છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય હા, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સુબેન. જય સચ્ચિદાનંદ નરેશભાઈ, જય સચ્ચિદાનંદ સર્વે સુધીરભાઈ અનમ્યુટ કરજો સાહેબ. जय सच्चिदानंद पुलिनाथ जी, जय सच्चिदानंद सर्वे महात्माओं। पुलिनाथ जी, अभी जो अपेक्षा की बात किया ना, हम्म। उसमें मैं थोड़ा मेरा ऐड कर रहा हूँ, मतलब मेरा समझन बोलो जो भी है मान्यता है, आप मेरे को करेक्ट करना। एक फाइल नंबर 1 और 2 के बीच में जो भी अपेक्षा है, एक की अपेक्षा मीन्स मैं ऐसा लेता हूँ, मेरा अपेक्षा मीन्स मैं उनके पास इतना ऋणी हूँ। अगर मेरा बात सुने ऐसा लगता है तो उसका मतलब सामने वाले की बात सुनने का पहले एक मैंने एग्जाम्पल के हिसाब से मेरे को कदर करे तो फाइल नंबर 2 मतलब मैं फर्स्ट उसको कदर करूं, इस हिसाब से मैं लेता हूं। ये अपेक्षा की बात, मैंने कुछ ना कुछ हिसाब से मेरा अपेक्षा मेरे लिए एक ऋण है, ऐसा मैं समझता हूँ। हाँ, तो उसमें नहीं वही होता है, जो अपेक्षा जागृत हुआ कोई भी फाइल नंबर 2 से, तो उसका मतलब मैं ऋणी हूं, मैं इस हिसाब से लेता हूँ। मैं सामने वाला मैं ऋणी हूं, मैं इंडेटेड हूं, ऋणी हूँ, हाँ, इंडेटेड हूँ। ये मैं इस हिसाब से लेता हूं। तो उसमें मतलब
जो बोलते हैं ना, माहौल बहुत ये रहता है, शांत रहता है, ऊंचा नीच नहीं होता है, मन कूदते नहीं है ऊपर नीच। मैं खुद की दशा की बात कर रहा हूँ। हाँ ठीक है, वो आपके एडजस्टमेंट है। हाँ, तो अपेक्षा जो भी हुआ, इसका मतलब मैं उनको वो देना चाह, मतलब देना पड़ेगा मेरे को, ऐसा लगा मेरे को, मैं ऋणी हूँ ऐसा। यानी आप किसी के मैं साथ अपेक्षा रखते हो तो आपको भी उतना सामने देना पड़ेगा। हाँ, मैं अगर मान चाहता हूँ मेरे को कदर करे, तो पहले मैं उनको मान दूं, मैं कदर करूं, मैं उनका बात पहले सुनूं तो मेरा बात सुने, इस टाइप का मेरा इक्वेशन है। उसमें घर की माहौल काफी शांत रहता है, वातावरण शांत रहता है। इट्स ओके, टू एन एक्सटेंट इट इज ओके, कुछ हद तक ठीक है। हम ये आप बोलो, मेरा एडजस्टमेंट है, कुछ भी बोलो, मतलब मेरा हिसाब से मैं बोला। ઠીક છે, તમને આ કામ કરે છે તો ઇટ ઇઝ ગુડ ફોર યુ, તમારા માટે ઇટ ઇઝ ઓકે, આ સમ્યક બુદ્ધિનો ઉપાય છે. પણ हम्म છેવટે કરતાપણું આમાં સમાયેલું છે, हम्म અને છેવટે હજી રિલેટિવનો ભાગ સમાયેલો છે, હજી માન જોએ છે. हम्म। એટલે એ બી પછી આગળ જઈને સાફ કરવું પડશે. અત્યારે ભલે नहीं आपका મેજર हाँ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો એટલે ઇટ્સ ઓકે, પણ આટલું हम्म। આપણે ધ્યાનમાં હોવું જોઈએ કે આ બુદ્ધિનો, સમ્યક બુદ્ધિનો ઉપાય છે, જ્ઞાનનો ઉપાય આગળ જઈને હજી કરવાનો બાકી રહેશે. नहीं, मैं आपका बात ले रहा हूँ, आपका बात मैंने मान रहा हूँ, मैं इस हिसाब से बोल रहा हूँ, बैक कर रहा हूँ मेरा मतलब स्टैंड। अगर मेरे को कोई टाइम पे ऐसा जागृत हुआ, अपेक्षा हुआ, ऐसा नहीं है, अपेक्षा तो अभी धीरे धीरे मतलब नीलित कर भी जा रहा है। अगर कोई टाइम पे ऐसा अपेक्षा जागृत हुआ, तो उस टाइम पे मैं मेरे को ऐसा समझाता हूँ, मेरा अपेक्षा हुआ मीन सामने वाले को अपेक्षा ये है मेरे पास। आपका बात मैं समझ गया, ठीक अपेक्षा है, तो वो होना ही ठीक नहीं। है, एनीथिंग व्हाट वर्क्स फॉर यू इज ओके. हाँ हाँ। यूनिवर्सली नहीं चलेगा, ये सबके लिए ऐसा एप्लीकेबल शायद ना भी हो, शायद हो राइट। ना हो, पर आपके लिए इफ दिस इज अंडर, ये काम आपके लिए वर्क्स फॉर यू, इट वर्क्स फॉर यू, आपके लिए काम कर रहा है तो काम कर रहा है, ठीक है. बराबर। वो तो है ना, वो चल। तो है ना, आप तो वैसे हाँ, दूसरा वो दादा की एक कृपा की बात किया ना, जे दादा की कृपा महात्माओं के ऊपर, मैं ये सत्संग में सुना है और मैं बिलीव भी करता हूँ उसको, मतलब फॉर्मली। जे दादा की कोई भी महात्मा के ऊपर कृपा खाली दादा की एक महात्मा के ऊपर नहीं, अगर हम सिंसियर मोरालिटी में रहे, तो दादा की कृपा पूरा फैमिली के ऊपर रहता है। भले अदर फैमिली मेंबर दादा को मानता ना हो, कि दादा को फॉलो नहीं करता है, लेकिन वो पूरा परिवार के ऊपर रक्षण जैसा करता है। बेसिकली क्या है मालूम है, जिस चीज को हम बोलते हैं दादा की कृपा, इसेंशियली क्या है, हम्म। मैंने दादा की बात सुनी और मैंने हाँ। उस हिसाब से व्यवहार किया या पुरुषार्थ किया, उससे मेरा बहुत अच्छा हो गया, इसलिए मुझे लगता है दादा की बात बहुत अच्छी, मेरे पर कृपा है. दादा की हम्म साइंटिफिक जो व्यवहार, साइंटिफिक जो समझ है, जो ज्ञान है, वो क्रियाकारी हुआ, इसलिए हमें एक प्रकार का अहोभाव होता है, क्या ज्ञान है, क्या क्रियाकारी है. आई एम, हम लोग बहुत खुश होते हैं ना, इसलिए कृपा बराबर। होते हैं कि दादा की ज्ञान की कृपा है, हाँ, दादा की कृपा समझ मीन्स की कृपा है. मेटेरियलिस्टिक नहीं। मैं कृपा की बात मेटेरियलिस्टिक में नहीं ले रहा हूँ, मैं आप जो बोला है उसी हिसाब से ले रहा हूँ। नहीं नहीं, उसका भी मैं जो फाइन ट्यून कर रहा हूँ, मटेरियलिस्टिक तो हाँ बात है हाँ ही नहीं, मटेरियलिस्टिक तो बात है हाँ। ही नहीं, समझ की बात है. बट कृपा इसेंशियली इज दी, जिसको क्या बोलते हैं, अहोभाव, एक आभार भाव, कि हाँ। धन्यवाद, आपने क्या मुझे बात बताई, मेरा जीवन सुधर गया, या मेरा क्लेश कंकास कब कम हो गए, राइट। उसका अहोभाव होता है. हम्म। वो तो है ना, नरेंद्र मोदी पे भी हो जाएगा वो कृपा. हाँ 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 नरेंद्र मोदी ने इनकम टैक्स निकाल दिया सबका, या फाइनेंस मिनिस्टर सबका इनकम टैक्स निकाल दिया, ओहो क्या कृपा है, फाइनेंस मेरा कितना पैसा बच गया, धन्यवाद हाँ धन्यवाद, हाँ। फाइनेंस मिनिस्टर की मेहरबानी, चीफ मिनिस्टर की मेहरबानी. बराबर। Essentially, it is the knowledge which is making our lives happier. बराबर। उनका जो ज्ञान है, जो हमारे जीवन में आनंद, सरलता लाता है, क्लेश कंकास दूर हम्म। करता है.
ज्ञान की परिणाम हो ये हमारे लिए कृपा। वन स्टेप आगे अगर लेके जाना है, वन स्टेप आगे, दैट इज एक्टिवेटिंग द इनर दादा भगवान। हमारे भीतर के जो दादा भगवान है वो एक्टिवेट हो जाए इन टर्म्स ऑफ हम्म, इंसाइट्स। बराबर। भी व्यवहार में फट कर से अंदर समझ में नहीं आता है, तो वो अंदर के दादा भगवान खुले हो रहे हैं। वो तो गए सबके अंदर, बट थोड़ा एक्सटेंट बढ़ेगा। हम्म। दैट इज व्हाट, दैट इज द सेकंड स्टेप है। पहले स्टेप सबको, एवरीबॉडी गोज थ्रू दिस स्टेप, देन ही गोज टू द अदर स्टेप, जहाँ पे जागृति की अखंडता रहती है और जागृति रखने में मुश्किलें आती है, तो अंदर से प्रज्ञा सजेशन देती है कि ऐसा करो वैसा करो। दैट इज रियल दादा भगवान इनसाइड वर्किंग। हमारे भीतर के दादा भगवान, अपनी अंदर दादा भगवान काम करे छे। एंड देन बराबर। व्हेन वो आगे बढ़ते बढ़ते टॉप लेवल पे जाएगा, तो अंदर के दादा भगवान पूरे प्रकट हो जाएंगे। हम्म। मैं और दादा भगवान एक हो जाएंगे। આપણે સુદેવા ચરણજીમાં બોલે છે ને, અમે हम्म, તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર થઈએ, बराबर। तो वो स्टेज पे आ जाएंगे। तो व्हाट यू सेइंग इज बराबर। राइट। तो इंसिडेंटली बिकॉज ऑफ दिस डिस्कशन, ये टेंजेंशियल थोड़ा वे फॉरवर्ड, थोड़ा आगे क्या हो सकता है ज्ञान में प्रगति, ऐसा बता दिया। बराबर। नरेश भाई उसको रखो ना स्क्रीन के ऊपर। ઓકે, દેખાય સાહેબ? હા, हाँ। અમારી ભાવના છે કે આ લોકોનું કલ્યાણ થાવ જેવું અમારું થયું। જરાક મોટું એક્સપાન્ડ થશે કે જરાક ના, આ મોટું નહીં થાય, પણ એક મારી પાસે બીજો એક રસ્તો છે, ઉભા રહેજો, એક જ મિનિટ સાહેબ. થોડું ઝૂમ થશે। ના ના ના, આ ઝૂમ નહીં થાય, પણ ઉભા રહો, એક જ મિનિટ હા. મેં કાઢી રાખ્યું છે, દાદા વાણીમાં છે. આ લેફ્ટ સાઈડમાં થી સ્ટાર્ટ કરો, દેખાય છે હવે? અમારી ભાવના, હા, ઓકે ઓકે, સારું। થોડું આગળ પણ છે, જરાક જોઈ લો. હવે આ બધ આગલા પેજમાં, હા પેજ હા નંબર હા, 4. પોતાનો હિસાબ ચોખ્ખો કરવા માટે, પોતાનો હિસાબ ચોખ્ખો કરવા માટે, બીજાને માટે નહીં, એમને બીજી ભાવના નથી। અમારી ભાવના છે કે આ લોકોનું કલ્યાણ થાવ, જેવું અમારું થયું એવું આ બધાનું કલ્યાણ થાવ, એવી ભાવના અમારી હોય। વિતરાગોને એવું ના હોય, જો વિતરાગીને એવું ના હોય, બિલકુલ ભાવના નહીં, સંપૂર્ણ વિતરાગ। અને અમારે તો આ ભાવના છે એક જાતની। પછી સવારે વહેલા ઉઠીને બેસીએ છીએ ને નિરાંતે, પછી વહેલા ઉઠીને બેસીએ છીએ ને નિરાંતે, સ્કૂલ ચાલુ કરી દઈએ છીએ ને, કે ઠેઠ રાતના 11:30 વાગ્યા સુધી હોય છે ને, એટલે એ ભાવના છે અમારી। એટલે દાદા શું કહે છે કે આ અમારી આ ભાવના છે કે જગતનું કલ્યાણ થાવ, અને એ ભાવનાને લીધે અમે આ સ્કૂલ ચાલુ કરે, સવારે 6:30 થી 11:30 જે બધું સત્સંગ ને બધું કરે તે, અને बराबर। એટલે એટલો એટલો કરતાપણો ભાગે, એટલે એ ભાવના છે અમારી। કારણ કે અમારા જેવું સુખ હરેકને હો, વિતરાગને આ ભાવના बराबर। ના હોય। શા માટે આટલા બધા દુઃખ? દુઃખ છે જ નહીં ને, નક્કામાં દુઃખો ભોગવી રહ્યા છે। ક્યાંય ગયું? દુઃખ છે નહીં, ક્યાંય ગયું? દુઃખ છે નહીં ને નકામાં દુઃખ ભોગવી રહ્યા છે। એ અણસમજણ નીકળી જાય તો દુઃખો જાય। સી ધ પોઈન્ટ ઇઝ, એ અણસમજણ નીકળી જાય તો દુઃખો જાય। હવે અણસમજણ નીકળે ક્યારે? કહેવાથી ના નીકળે, દેખાડો તો નીકળે, તમે કરી બતાવો તો નીકળે, તે અમે તો કરી બતાવીએ, તે મૂર્ત સ્વરૂપ કહેવાય। આ શ્રદ્ધાની મૂર્તિ કહેવાય। એટલે દાદા, હું જે જ્ઞાન ને આજ્ઞા વાત કરું છું તે રીતે હું જીવી જાઉં છું અને તમને બતાવું છું, એટલે તમે બી મારા જેમ સુખી થશો। હું જે આજ્ઞા પાડું છું એ તમને આપી છે, એટલે તમે બી મારી જેમ સુખી થશો। ઓકે, આમાંથી કઈ હતો પ્રશ્ન? हाँ, मेरा प्रश्न वो है जो दादा ने बोलना है, इसमें नहीं है एग्जैक्टली, वो जगत कल्याण की जो भावना करते हैं कोई बात इधर ही है, तो उसमें वितराग की भावना तो कोई होती नहीं है, ऐसा बोलना चाहते हैं। वितराग संपूर्ण वितराग होते हैं, उनको कोई भावना नहीं होता है, बराबर। तो हाँ। दादा ने फिर दूसरे एक जगह पे बोला है, जे हमारा महात्मा वितराग मार्ग में चले, उसके लिए भावना करने का है।
तो ये थोड़ा मेरे को कंट्रडिक्शन लगता है। वो इधर नहीं है, वो दूसरे जगह पे था, मैंने देखा था। एट मोक्ष मार्ग में जाए कि नहीं जाए, लेकिन वितरक मार्ग में चलना शुरू करे, ऐसा बोलना चाहते थे उसमें। हाँ तो ये वितराग जो वर्ड यूज किया है ना, वो वितराग वर्ड का दादा ने बोला जिसका बिल्कुल भावना नहीं होता है वो वितराग है। नहीं नहीं नहीं, हाँ नहीं नहीं, समझ गए समझ गए। नहीं नहीं, इसी वो सी ये वितराग शब्द जो इस पैराग्राफ में हम जो પઢ रहे थे, એટલે આ જે વિતરાગ શબ્દ જે આપણે હમણાં વાંચ્યો ને, એ અલગ રીતે કહેવા માંગે છે. એ શું કહેવા हाँ માંગે છે? વિતરાગ હોય ને એટલે એ ખટપટ ના કરે. અમે હજી ખટપટ કરીએ છીએ લોકોનું કલ્યાણ થાવ અમારા राइट, એટલે એ વ્યૂ પોઈન્ટ થી વિતરાગ શબ્દ વાપર્યો છે કે કેવડી હોય, बराबर। તીર્થંકર હોય એ ખટપટ ના કરે, આવો આવો તને હું જ્ઞાન આપું, તું આવ્યો તો તને મળશે, પતી ગયું. એટલે એ અપેક્ષાએ આ ખટપટિયા વિતરાગ છીએ અમે, અમારી ભાવના છે, અમારી ખટપટ છે, એટલે સવારથી સાંજ સુધી રાત સુધી ખટપટ કરીએ છીએ એ અપેક્ષા. અને ઓલો જે પેરેગ્રાફ માંથી તમે કહો છો કે લોકો પામે કે ના પામે પણ વિતરાગ થાય, એ દાદાની બીજી ભાવના શું કહેવા માંગે છે કે અમારી ભાવના છે આખા જગતનું કલ્યાણ થાવ, એટલે આખા જગતના વ્યક્તિઓનું કલ્યાણ થાવ. બરાબર. કારણ કે ઘરે ઘરે બળતરા છે, એટલે બધાની બળતરા તો ઓછી થવી જોઈએ જ એમ. બરાબર. અને જે ખપી જીવ છે, જે થયેલો છે, એ આ મોક્ષ જ્ઞાનને બી પામે, એ અક્રમ જ્ઞાનને પણ પામે. બરાબર. એટલે ખપી છે જેને એને છે, જેનું નિમિત્ત હશે, એ અક્રમ વિજ્ઞાનને પામે. અને અક્રમ વિજ્ઞાન નથી પામતો તો ઘરમાં સુખ શાંતિ તો થવી જ જોઈએ. હવે સુખ શાંતિ થાય છે ને આધારે, તો કે સાચી વસ્તુ સમજે તો ને. જે અવળી અથડામણ થાય છે એ અથડામણ તૂટે. એટલે એ હવે સાચી સમજણ ક્યાંથી? તો કે વિતરાગ પાસેથી સાચી સમજણ મળવાની છે ને. બરાબર. એટલે એ અપેક્ષા એ કે છે કે વિતરાગતાને પામે એમ. એટલે એ ધેટ ઇઝ નંબર 1 ફોર સામાન્ય માણસો માટે, એટલે મુમુક્ષો કે સંસારીઓ માટે. નંબર 2, વિતરાગ માર્ગને પામે એમની એવી ભાવના હતી કે ક્રમિક માર્ગ જે ફ્રેક્ચર થઈ ગયો છે આજે, એક માર્ગ બી ઊંચકાય. એ તો દાદા કહેતા હતા કે અક્રમ નિવેદ બધા ક્રમિક માર્ગો ઓરિજિનલ પ્રસ્થાપકો જે છે એના પ્રમાણે પ્રસ્થાપિત થઈ જશે. એટલે જૈન ક્રમિક માર્ગ, વેદાંત ક્રમિક માર્ગ છે, કૃષ્ણ ભગવાનનું ક્રમિક માર્ગ છે, મુસ્લિમનું જે બી એ જે ક્રમિક માર્ગ છે, એ જે એના મૂળ પ્રસ્થાપકો હતા, ઓરિજિનેટર્સ છે, ક્રિશ્ચિયનના ક્રાઇસ્ટ હોય, મુસ્લિમના એ હોય, એના વ્યૂ પોઈન્ટ પ્રમાણે આજે જે થોડું ડિવિએશન આવી ગયું છે એ પાછું જાય. અને એ સાચી સમજણ, એટલે બધા વિતરાગતાને પામે. કારણ કે બધા ધર્મ આદિનાથ ભગવાનથી ચાલુ છે. જરા ગીવ મી 1/2 એક 10 સેકન્ડ. એટલે બધા ધર્મોનો મૂળ આદિનાથ ભગવાન જ છે, પહેલા તીર્થંકર, પછી એનાથી બધા જૈન ધર્મ, બધા અલગ અલગ ધર્મો. એટલે એ પૂર્ણ વિતરાગ હતા. ત્યારે બધું પછી પ્રકૃતિને અસર છૂટું પડ્યું. એટલે અને બધાએ પરફેક્ટ વાત જ કરી છે. ધ ઓરિજિનલ પીપલ હેવ ટોન ધ વિતરાગ થિંગ, બટ એ લોકોએ એટલી વાત કરી કે એના જે અનુયાયીઓ છે, એની અનુયાયી એટલે એને ફોલો કરનારા જે લોકોનું ડેવલપમેન્ટ છે, ક્રિશ્ચિયન હોય તો ક્રિશ્ચિયન એક લેવલ ઓફ ડેવલપમેન્ટ છે, કઈ પુનર્જન્મ માનતો. એટલે એના ડેવલપમેન્ટ પ્રમાણે વિતરાગની વાત એટલી પીરસી છે એને બાઇબલ, એમની વાત પીરસી. એટલે બધાએ મૂળ ભગવાનની વાત ટુ ધ એક્સટેન્ટ ધ પીપલ કુડ ડાયજેસ્ટ એટલી વાત પૂરી થાય છે. એટલે એ જે ઓરિજિનલ વિતરાગની એ લોકોની સમજથી જે પ્રાપ્ત કરેલું હતું, એટલે એ હવે બધા લોકો, હવે આજે જે બધા નીચે લોકો છે એ પણ એ વિતરાગ માર્ગને પામે. એટલે ઓરિજિનલી શું કહેવા માંગતા હતા, એમના ક્રાઇસ્ટ, એમના કૃષ્ણ ભગવાન, એમના મહાવીર ભગવાન, એમના વેદાંત જે રીતે, એ રીતે વિતરાગ માર્ગને પામે. ટુ અન્ડરસ્ટેન્ડ ધી ઓરિજિનલ થિંગ એઝ રિવીલ્ડ બાય ધ વિતરાગ. બરાબર. એટલે એ જે બીજું સેન્ટેન્સ છે એ એને સ્પર્શ કરે છે अंगुली. बराबर. अभी ये स्टेप डाउन प्रोसीड्योर में जैसा आप बोलो ना, मूल आदिनाथ का जो भी था, उनका जो भी धीरे धीरे वो क्या बोलते हैं, उसका असर कम हो गया, वो लुप्त हो गया, उसको क्या बोलता है, मिसगाइडेड हो गया. तो अभी वो
फिर से उसमें हाँ ओरिजिनल में आ जाए, हाँ मूल में हाँ आ जाए, हाँ 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 वो एक वही भावना, हाँ वो एक भावना के हिसाब से बोला है, हाँ बराबर। हाँ वो आ जाएगा દાદા બોલે અક્રમ કે નિમિત્ત આएगा और आज વીકેન્ડ આજે આપણે જોઈ શકીએ છીએ આજે દાદાની આપતવાણીઓ ઘણા બધા જૈન સાધુ આચાર્યો પાસે ગઈ છે અમુક બીજા ધર્મો પાસે બી ગઈ હશે અને બધાને વાત ગમે છે અને એ વાત વાત કરેલી છે એ લોકોના સત્સંગમાં શબ્દો જુદા વાપરે પણ ધી કોન્સેપ્ટ આવે જ છે એટલે એ દાદાની ભાવનાથી પાઠ ઉપર જાય અને બધા લોકોને સાંજે મળે તો નાઉ દેટ ઇઝ હેપનિંગ દેટ ઇઝ હેપનિંગ हम्म ઇવન એક મુસ્લિમ હતા એ બી આ નવ કલમ બોલતા પ્રીચ કરે છે એના જે ભલે લિમિટેડ સર્કલ ઓફ ફોલોઅર્સ હશે ઇન અ ડિફરન્ટ મેનર પણ ધ ઇસેન્સ એ જ છે આપણો કે આપ बराबर। શક્તિ માંગો સો એ શરૂ થઈ ગયું છે વિરાટ. અને થોડુંક જે કુદરતની સાફ સુફી દાદા કહે છે ઘઉં કાકરા છૂટા છે પછી બહુ મોટા પાયે આપણને બહાર દેખાશે અત્યારે થોડું हाँ અંડરગ્રાઉન્ડ મોટા પાયે બહાર દેખાશે बराबर। એટલે આવું મને સમજાય છે તમે આ તો બોલ્યા એના હાથે ધીસ ઇઝ મારી સમજ એમ नहीं नहीं नहीं, वो मेरे को एक्चुअली वो आपने वो क्लियर किया, मेरे को थोड़ा विरोधाभास लग रहा था। जे हाँ नहीं बिकॉज वितराग मीन्स ओरिजिनल आदिनाथ की धर्म जो हाँ था, वो उसमें जाने का, मूल अर्थ में હા जाने યુસી દાદા का। ભગવાનના એકો એક શબ્દ છે ને બહુ જ એને રેફરન્સ શું છે સંદર્ભમાં કયો વિતરાગ શબ્દ જ્ઞાન શબ્દ આત્મા શબ્દ એ આત્મા પ્રતિષ્ઠિત આત્માને કીધો છે આત્મા શુદ્ધાત્માને કીધો છે ખાલી આત્મા બોલી ગયો પણ એની આગળ પાછળ રેફરન્સ લઈને સમજવું પડે કોને કહેવા માંગે છે बराबर। એક એક શબ્દ દાદાનું રેફરન્સ સાથે જો આપણને પકડાય તો વધારે આનંદ થાય नहीं नहीं, उसके लिए तो क्वेश्चन। એક્યુરેસી આપણે સાચી નેતર આ થાય બુદ્ધિ વાળો ભાગ થાય કારણ કે યુ સી દાદા છે ને દાદાનું તો છે ને સામે જે નિમિત્ત આવ્યું એને કઈ શબ્દોમાં એને સમજ પડશે એને દાદા એને સમજ પડે એવો શબ્દ પ્રયોગ કર્યા હોય અને હવે Yes, yes, આપણી પાસે yes, એ yes. કેસેટમાંથી રાઇટિંગમાં આવી ગયું છે એટલે રેફરન્સ નથી પણ શબ્દો ખાલી રહ્યા છે हाँ 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 हाँ। અને એટલે એ જવાબ એટલે ક્યારેક ક્યારેક વિરોધાભાસ લાગે કે દાદા અહીંયા આમ બોલ્યા ને અહીંયા આમ બોલ્યા हाँ 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 हाँ, the reason of that apparent એ વિરોધાભાસ એક राइट राइट, એનું કારણ આ છે बराबर बराबर। ये जो दादा खटपटिया था उसके लिए अपने को लाभ मिल गया, नहीं तो वितराग के हिसाब से दादा की कोई भावना होना ही नहीं चाहिए, ऐसा है। દાદા કે હું કેવળ જ્ઞાનમાં નાપાસ થયો તો તમને લાભ થઈ ગયો हाँ बस बस હું बस કેવળ बस। જ્ઞાનમાં પાસ થઈ ગયો તો આટલું બધું લાભે ના થાય એમ अरे केवल ज्ञान हो जाता तो खटपटिया नहीं बन सकता था, ऐसा हो गया हाँ ना। हाँ खटपट खलास हो जाती है खटपट करने वाला अहंकार रहता ही नहीं ना हाँ बराबर बराबर। तो ये खटपटिया जो है वो एक जात के डिस्चार्ज अहंकारी है दादा हाँ के लिए। 4 डिग्री का है ना हाँ लेकिन डिस्चार्ज अहंकारी है ना हाँ उसके हाँ लिए। हाँ ડિસ્ચાર્જ કેમ મારી આ ભાવના છે લોકો પામે એટલે દાદા કે બરાબર। ચાલ આવું વિધિ કર લે ચાલ શું થયું એ બી એનો દાદા કે આ બી અમારું ચારિત્રમો છે બરાબર બરાબર પણ એ મોક્ષનું છે એટલે કઈ મને નડશે નહીં તમને નડશે બરાબર। અને કેવળ જ્ઞાન થવાનું નથી એટલે મેં કેવળ જ્ઞાનનો મહેનત કરવાની છોડી દીધી છે અત્યારે જેટલું કલ્યાણ થાય એટલું કરવા દો राइट राइट, नहीं नहीं बहुत सरस, आपने तो लाभ मिल गया उनका। અરે આપણે તો જે ફાવી ગયા છે કઈ કલ્પનાની બહાર છે બહુ મોટું કામ इनफैक्ट वो दादा की एक सेक्रीफाइस भी बोल सकते हो इस हिसाब से હા उनका। क्योंकि वो खुद मोक्ष में नहीं जाके अपने को मोक्ष में ले जा रहा है, ऐसा। હા કારણ કે એમની ભાવના હતી ને કે રસ્તે ચાલતો માણસ જાય બીજી ભાવના હતી કે સંસાર ત્યાગ કર્યા વગર સંસારી મોક્ષ પ્રાપ્ત કરી શકે એવું જ્ઞાન મને પ્રાપ્ત થશે ત્યારે હું મોક્ષે જઈશ બરાબર। એટલે એ કેટલા અવતારોની ઋષભદેવ ભગવાનથી ઠેઠ મહાવીર ભગવાન પછી આ ઉદયમાં આવ્યું સારું ચાલો જય સચિન जय सचिन, बहुत सरस, जय सचिन, જય સચિયાન સુધીરજી जय सचिन। સાહેબ એક મિનિટ આપણે દીપકભાઈનો પ્રશ્ન લઈએ એ પહેલા છે ને હેમાંગીબેન પાઠક કરીને હતા ઓનલાઈન અત્યારે નથી મીટિંગમાંથી જતા રહ્યા છે પણ એમણે મને ચેટમાં ક્વેશ્ચન પૂછ્યો હતો હું જસ્ટ ખાલી તમને કન્વે કરી દઉં છું એમને મેં કીધું કે તમે ડાયરેક્ટ પૂછો પણ હવે નથી ઓનલાઈન એમાં જ્યારે ઓલું હસુબેન સાથે વાત ચાલતી હતી ને ત્યારની વાત છે કે એમ હોઈ શકે ને
કે પહેલા ફિલ્મ સોંગ હેમાંગીને ગમતા, અત્યારે દાદાના પદો સાંભળીએ તો રાઈટ ટ્રેક છે, શાંતિ લાગે છે, અમારી શરૂઆત છે. ફક્ત બસ આટલું લખ્યું છે એમણે. હા, બરાબર છે. એટલે જસ્ટ તમને કરને સાહેબ. હા, ના, ઇટ ઇઝ પરફેક્ટ. બધા મહાત્માને આ જ થાય છે. ડિસ્ચાર્જ હું ખરો, પણ એ ખાલી કન્વર્ટ જ થઈ ગયો છે. પિક્ચરના ગીતની જગ્યાએ કવિરાજના પદ આવ્યા જે મોક્ષ માર્ગમાં હેલ્પિંગ થાય. બરાબર છે. પછી પેલા વ્યવહારના ગરબા કરતા હોય તો હવે આપણા કીર્તન ભક્તિના ગરબા થાય. બરાબર. એટલે ડિસ્ચાર્જ ઘણો બધો વળી ગયો છે. પેલા હું મારા ઘરે બધાને જમાડતી હતી, હવે મહાત્માને જમાડું છું. સો બરાબર. એ જે હોય ને જમાડવાનું, સેવા કરવાનું કે એટસેટ્રા મોના અનેક પ્રકાર હોય, એ હવે બધા આપણા સર્કલ મહાત્માના ડાયવર્ટ થઈ ગયા. હા, એ આ બાજુ. એટલે ડાયવર્ટ થઈ ગયા. હા, એટલે એ બરાબર છે. ઇટ્સ ગુડ. ઓકે સાહેબ. ઓકે. દીપકભાઈ અનમ્યુટ કર્યું સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પુણ્યનાથજી, દરેક મહાત્માનો જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પુણ્યનાથજી, આપણા કોઈ બી એક દોષ થાય તેમાં 8 પ્રકારના દ્રવ્ય કર્મ બંધાઈ જાય છે. કોઈ પણ દોષ થાય તો એ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહ એટલે અઘાતી એ બધા જ એ લાગુ પડે. કોઈ પણ એક દોષ થાય એના વિશે થોડુંક સમજાવો. અને જ્ઞાનાવરણ અને દર્શાવરના લીધે મોહની ઉત્પન્ન થાય છે. મોહનીય કર્મ, જ્ઞાનાવરણ અને દર્શનાવરણ ના લીધે, આવરણના લીધે મોહનીય કર્મ ઉભું થાય છે અને પછી અંતરાય. એ ડિપેન્ડ. હવે શબ્દોની મારામારી છે. મૂળ મોહ તો છે ને, મૂળ મોહ દર્શન મોહ છે. હું નામધારી છું. દર્શનમાં હા, મૂળ મોહ એ છે હું નામધારી છું. હવે એ હું નામધારી છું એને લીધે પછી બધા પ્રકારના કર્મો બંધાય. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય, બધા ખ્યાલ આવે ને. બરાબર. એટલે એ તો બરાબર છે. એટલે કેવું છે કે મારે મોચી થવું છે. નાનો મજૂર હોય, હાવ રખડતો પકડતો હોય, મોજી બૂટ બનાવતો હોય, બધા વાવા કરતા હોય, મારે મોચી થવું છે બસ. એટલે એ મોચીનું જ્ઞાન એને પ્રાપ્ત થઈ છે, મોચીની સમજ પ્રાપ્ત થઈ છે. પછી મોચી બૂટ બધા સારા બનાવે એનો મોહ ઉત્પન્ન થાય, આપણે સરસ કામ કર્યું હતું. એટલે એ મોચીનું જ્ઞાન, મોચીનું દર્શન, મોચીનું પછી મોહ અને અંતરાય એટલે મોક્ષ માર્ગ, આત્મા તરફથી દૂર થાય એટલો ભાગ. એટલે એ રીતે બધું બંધાય છે. પછી એને એવું શરીર મળે, નામ મળે. બાકીનું 4 તો ફિઝિકલ બોડીમાં રિલેટેડ છે બધા. અઘાતી કર્મ. હા, અઘાતી કર્મ. એટલે એક ભાવ કરે એટલે આ બધું બધા પ્રકારે દ્રવ્ય કર્મ ચશ્મા જ છે એક પ્રકારના. એક દ્રષ્ટિના છે અને એક સ્થૂળ કાયા પર જાય છે. માયા એમ કે ને, માયા, મોહ, મમતા, આ 4 મોહ થી શરૂઆત થાય. આ મમતા, મોહ, આ મોહનીય કર્મ જે છે ને, એટલે એ આપણે વાંચવામાં આવે કે જેમ છે તેમ દેખાતું નથી એટલે મોહનીય કર્મ. એને મોહનીય કર્મ કહેવાય કે જેમ છે તેમ દેખાતું નથી, એને મોહનીય કર્મ કહેવાય. એટલે મોહ ત્યાં ઉભો થયો. અને મારું કહ્યું એટલે મમતા. અને જે માયા છે એના કેટલા 7 છોકરાઓ છે એમ દાદાએ કહ્યું છે કે મેઇન માયા છે. તો આ થોડુંક ડિફરન્શિએટ કરો ને. હવે પાછું આસક્તિ બી આવે છે. મોહ, માયા, મમતા, આસક્તિ, આ બધા રિલેટેડ જ છે શબ્દો કે હા, જેમ છે હા, તેમ પણ એ દેખાતું બધાને નથી. તમારે કરવું શું છે? ના, એટલે આપણે એમાં એપ્લાય કરી શકીએ ને કે આ મોહનીય કર્મ ઉડી જાય આખું. આપણે કાંઈ અપ્લાય કરવાની જરૂર નથી. આપણે આજ્ઞા પાડવાની જરૂર છે, આજ્ઞા અપ્લાય કરવાની જરૂર છે. ફાઇલ નંબર 1 ને જોવાની જરૂર છે. ફાઇલ નંબર 1 ને જ્યાં ખેંચાણ થાય છે, આકર્ષણ થાય છે, ભૌગોલિક આકર્ષણ છે, પરમાણુ ટુ પરમાણુ, એ આસક્તિ કહેવાય. આસક્તિ એટલે પરમાણુ જે ખેંચાણ થાય તે, એને આસક્તિ કહેવાય. હા, મોહ એટલે મૂર્છિત થઈ જાય, ભાન જ ભૂલી જાય. હારું, હા, સાયકલનો જેને બહુ શોખ, અરે સાયકલ શું, અરે શું તારી, એ સાયકલનો વસ્તુનો હોય કે વ્યક્તિનો હોય, જ્યાં ભાન ભૂલી જાય એ બધું મૂર્છિત દશા કહેવાય. એટલે જેમ છે તેમ મારું દેખાતું, મમતા કહેવાય. જેમ છે તેમ દેખાતું નથી, એને મોહનીય કર્મ. જેમ છે તેમ એક્ઝેક્ટ. એ અપેક્ષાએ છે, એ મૂળ મોહ કર્મને અપેક્ષાએ છે. હું પોતે કોણ છે ખબર નથી, એટલે હું નામધારી છું એમ માને છે. આ જ મારો સસરો છે એમ માને છે. એટલે એને મોહનીય કર્મ કીધું. એ ક્રમિક માર્ગની ડેફિનેશન છે. બરોબર. હા, એટલે આપણે તો એ જ્ઞાનમાં જ કે ભાઈ એને શુદ્ધાત્મા તરીકે જોઈએ
એટલે મોહની આંખો ઉડી જ જાય છે શુદ્ધાત્મા આપણું દર્શનમાં ગયેલો જ છે, આપણો દર્શનમાં ચારિત્ર રહ્યો જ છે આપણો. એટલે બસ આ થોડું આખું એ તો. અને બીજું ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ અને ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ હા, ક્ષેત્ર એટલે મન વચ્ચે આ ક્ષેત્ર, અને એને જાણનારો એટલે આત્મા એટલે ક્ષેત્રજ્ઞ. એ ક્ષેત્રજ્ઞ કહેવાય. હમ. એને જ બરાબર, એને જ. અચ્છા, બસ આટલું જ થોડું જાણવું હતું. ઓકે, જય સચિદાન દીપકભાઈ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. રેખાબેન, અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ પૂરીદાનંદજી. જય સચ્ચિદાનંદ. બહુ સરસ સાંભળ્યું. આજે તો આ બધું બહુ નાનું જ હતું, કામનું હતું. અને પેલું તો આમાં એક જે પેલા અશુબેને પહેલા પૂછ્યું હતું ને, જે પેલું નિશ્ચય માટેનું, તો આમાં નિશ્ચય પાક્કો થાય એટલે શું? તમે જે ડિસાઈડ કરો છો એ તમારો નિશ્ચય, એ કે હું શુદ્ધાત્મા છું એ નિશ્ચયમાં આવે? હા, એ બેવ છે. ડિપેન્ડ્સ હાઉ યુ યુઝ ધ વર્ડ. નિશ્ચય એટલે આત્મા તરીકે રિયલ પોઈન્ટ ઓફ વ્યૂ કે રિયલ તરફ જાય, અને અમુક વાર નિશ્ચય વાપરે છે એ નક્કીપણા માટે કહેવાય છે કે મેં 5 આજ્ઞાપાળોનું નિશ્ચય કર્યો છે, એટલે 5 આજ્ઞાપાળોનું નક્કી કર્યું છે. અચ્છા, તો રેખાનું તો નિશ્ચય પણ નક્કીપણામાં નથી રહેતું, તો એનું કારણ એટલે બહુ ટ્રાય કરે છે, ખબર બી પડે છે કે નથી રહેતું, એનો મતલબ એનું જાગૃતિ ઓછી કહેવાય, જાગૃતિ બી છે પાછી, તો પણ નિશ્ચય નથી થતો, તો એટલે એને શું કહેવાય? આગળનો ભોગવટો કહેવાય કે શું કહેવાય? ડિસ્ચાર્જ મોનો ફોર્સ વધારે છે, એટલે નક્કીપણું ટકતું નથી. કર્મોનો ફોર્સ વધારે છે એટલે એ ધક્કો મારી દેશે. તો ડિસ્ચાર્જ મોનો મોહ હોય તો અંતઃકોણથી થવું જોઈએ ને, જો ડિસ્ચાર્જ થવા માટે. કારણ કે સપોઝ હવે મેં આજે નક્કી કર્યું હોય કે મને આજે સવારે આમ કરવું, તો આજે સવારે 14 હતી, મેં નક્કી કર્યું કે મારે આજે આ કરવું છે, વિધિ કરવી છે, પછી આ કરવું છે, પછી આ કરવું છે. પણ હવે ગઈકાલનું એટલું બધું ટાયર્ડનેસ હતું કે જાગતી હતી, ખબર હતી, તો પણ સવારે ઉઠવાનું જ કંટાળો આવતો, તો ઉઠી જ નહીં, પણ વિધિ પણ નહીં કરી. મને પસ્તાવો પણ થયો, પણ પછી પાછી નહીં કરી તો નહીં જ કરી, કે મને નથી જ કરવી. એટલે આટલું દ્રઢ નેગેટિવ કેવી રીતે આવ્યું, હું એ સોચું છું. એ જ ને મોહ, બીજું શું? ખબર હતી કાલે આ કરવાનું છે, તોય તમે રાતના લેટ થઈ જાવ છો. પછી તમને ખબર છે કે મારે સવારે ઉઠીને વિધિ કરવાની છે, છતાં મન તમારું ના પાડે છે, ના આરામ કરવો છે. એટલે એટલે નક્કીપણું કાચું ને, કારણ કે મનનું સાંભળી લીધું ને. ધ્યેયની વિરુદ્ધ મનનું સાંભળવું એ મોક્ષ માર્ગમાં બાધક. પણ આ તો પણ રેખાથી તો આ જ થયા જ કરે છે, તો એનું એટલે આમાં શું તમે રસ્તો? મનની સામે મનની વિરુદ્ધ કરવાનું શીખવું પડશે. મનની વિરુદ્ધ ચાલવા માટે શક્તિ માંગવી પડશે. એટલા માટે જ નક્કીપણું ટકતું નથી, કારણ કે પોતે જ પાછું નક્કી કરું છું, ડિસાઈડ કરું છું, અને મનનું સાંભળતા, મનનું પોતાના ધ્યેયની વિરુદ્ધ મન બતાવે ત્યારે એનું સાંભળવું નહીં, એ બહુ મોટો પુરુષાર્થ છે આપણા માટે. પોતાના ધ્યેયની વિરુદ્ધ તમે વિધિ કરવાનું નક્કી કર્યું, એની વિરુદ્ધ બતાવે, ના સુઈ જવું છે, એની વિરુદ્ધ ચાલવું એ પુરુષાર્થ છે. એટલે મનનું સાંભળશું તો કઈ ગામ લઈ જાય કઈ ગેરંટી નહીં. પણ એની વિરુદ્ધ ચાલવા માટે બહુ ડિસાઈડ બી કરું છું, ના કરવું જ છે, પણ થતું જ નથી. એટલે એમાં કઈક અંતરાય આવે કે એના તો કઈ નહીં, તો એને જમવાનું નહીં આપવાનું, તું વિધિ કરીશ પછી જમવાનું મળશે. એ તો પાછું રહેવાય નહીં, એટલે પાછું ખાઈ તો લઈએ જ છે. હા, તો પછી એટલે બધું મનનું જ ચાલુ છે ને. હવે જવું છે, રહેવું છે આત્મામાં, અને સાંભળવું છે મનનું, કારણ કે મન ગયા અવતારે ચાર્જ કરેલું છે. એટલે ગયા અવતારે જે અભિપ્રાયો બાંધેલા એના આધારે થાય છે. ગયા અવતારે અભિપ્રાયો બાંધ્યા હોય કે આપણે આપણું જોઈ લેવાનું, ઉદ્ગલનું જોઈ લેવાનું, આ જોઈ લેવાનું, એટલે એનું એ અત્યારે એ રીતે ડિસ્ચાર્જ આવી રહ્યું છે. હવે ડિસ્ચાર્જની સામે આજનું જ્ઞાન જુદું છે. આપણે આત્મામાં રહેવું છે, આજ્ઞામાં રહેવું છે. એટલે મનનું આપણને કામ લાગે અથવા ના પણ, એને જ સિન્સિયરિટી કહેવાય. સિન્સિયરિટી સ્ટ્રોંગ કરવાની જરૂર છે. તો આમાં તો મારે બહુ હજી એટલે આપણે જાગૃતિ કરવી પડે ને રેખાએ. હા, તો મને એવું લાગ્યું કે બીજું બધું હવે ઠંડક સારી લાગે છે, બધું ગમે,
એ બધું થાય છે, પણ હવે આ એક વસ્તુ તો બહુ વીકમાં આવી ગઈ ને, કારણ કે આ વખતે અહીંયા હા તો તો એમ જ થાય જેમ જેમ આપણે પુરુષાર્થ વધે ને એમ પ્રકૃતિ ઓળખાતી જાય અને અમુક પ્રકૃતિના ભાગ સાફ થતા જાય ને અટકી ગયું. હા, પુલિનારાયણજી ફ્રીઝ થઈ ગયા છે. નેટવર્કનો પ્રોબ્લેમ હશે લગભગ. આપણે રાહ જોઈ લઈએ. કદાચ ડિસ્કનેક્ટ થઈને પાછા આવે. પુલિનારાયણજી, એકદમ અલુપ્ત જ થઈ ગયા. એક બેટા દીપકરાજી સાહેબ, વેટ કરી લઈએ આપણે. નહીં તો દીપકરાજી છે. बोलो સાહેબ જય સચ્ચિદાનંદ. गाड़ी कहाँ रुक गई? પુલિનારાયણજી ડિસ્કનેક્ટ થઈ ગયા છે. જરા યુ ટેક ઓવર પ્લીઝ. बोलो बोलो જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. जय सच्चिदानंद बोलो बोलो ના બસ હું આના ઉપર જ હતું, મને નિશ્ચય ઉપર જ હતું કે પેલો નિશ્ચય થતો નથી. જો એક હા. વસ્તુ સમજવાની, થતો નથી એ પોઝિટિવ છે કે નેગેટિવ છે? નેગેટિવ છે. અને પોઝિટિવ એની સામે શું હોય? આ હું મારો નિશ્ચય નિશ્ચય છે, આ મારો નિશ્ચય છે, દાદા મને શક્તિ આપો. હા થતું કેમ નથી તે આગળનો ધક્કો છે, જેના માટે તમે આજે જવાબદાર નથી. ઓકે. ખબર પડી? પણ હા આજનો તમારો જેટલો ફર્મ સ્ટ્રોંગ નિશ્ચય, એની મેળે સંજોગો બદલાય છે. અચ્છા પણ ઓકે. તમે કે થતો નથી થતો નથી થતો નથી કે તો એ ક્યારે થશે? કારણ પણ કે તમે થતો નથી એટલે કેવું પડે છે ને, જો થઈ જાત તો કહેવાની જરૂરત જ નથી. મારે કરવું છે, દાદા મને શક્તિ આપો, આ એનો રસ્તો છે. ઓકે. થતું નથી કહીએ ને એટલે આપણે ના થવાના પક્ષમાં બેઠા, હા 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 અને મારે કરવું છે કહીએ એટલે આપણે કરવાના હા, પક્ષમાં. તો મારે કરવું છે, શક્તિ આપો, અને એ પછી સપોઝ એ ના થયું તો પછી એને શું કરવાનું? એટલે પ્રતિક્રમણ કરવાનું પાછું. એ તો ખરું જ, પણ તમારે ઓર નિશ્ચય દ્રઢ કરવાનો, મજબૂત દ્રઢ કરવાનો. કરવાનું. ઓકે. અચ્છા. દાદા મારે કરવું છે, શક્તિ આપો. તો તમને છે ને આ નક્કી કરવાથી તમારી જ્યાં ભૂલ થાય છે ને તે તમને સમજાશે. ઓકે. પણ નથી કરવું, નથી થતું કે એટલે તમે ના થવાના પક્ષમાં બેસી જવાથી તમને જે ભૂલ થાય છે ને તે પણ તમને નહીં દેખાય. અચ્છા. જેમ તમને કહીએ આપણે દાખલો લઈએ, મારે ચોખ્ખું રાખવું છે, પેલું કે પીક એન્ડ સ્પેન કહે છે ને, એવું એકદમ નીટ એન્ડ ક્લીન મને જોઈએ છે. આ નિશ્ચય કરવાથી જ્યાં નાના સરખો પણ કચરો હશે ને તમારી નજરમાં આવી જશે. હા પણ તમે કહો કે નહીં ઠીક છે મારે કરવું છે પણ થતું નથી, કરવું છે પણ નથી થતું, તો તમને એ કચરો પણ સામે આવશે ને તો તમને નહીં ખબર પડે. હા બરાબર છે. રાઈટ. એની પાછળની આખી સાયકોલોજી કામ કરે છે, પ્રિન્સિપલ કામ કરે છે. હમ હમ એ નક્કી કર્યું એટલે તમે શું, તમે ફોર્મ રહ્યા, હા અને એ ફોર્મનેસ થી સંજોગો બધા બદલાશે. બરાબર. હા ખ્યાલ આવ્યો? આવી ગયું. હા એટલે તમે નક્કી એક વખત કર્યું હોય એટલે પછી તમને એ જો નહીં, બારે બારે નક્કી કરવું પડે, હા રિપીટેડલી કરવું પડે. હા, અને એ ના થાય તો તમને પૂછે એટલે પછી તમે એને બીજી વખત પેલું એવી નિશ્ચય પાકો જ કરો, એમ કે. પ્રતિક્રમણ કરવાના કે કંઈક ભૂલના હા લીધે નથી થયું, તો મારે કરવું છે, દાદા મને શક્તિ આપો. ઓકે, સમજી ગઈ. સરસ એટલે સરસ. તમે પોઝિટિવિટીના સાઈડમાં બેઠા, બેઠા. પક્ષમાં. હા, નિશ્ચિતના સાઈડમાં બેઠા. અને એની માટે શક્તિ માંગવાની, એની માટે પ્રાર્થના કરવાની, હા અને એના માટે જે તમને યોગ્ય નિમિત્ત હોય તો મને ભેગા થાવ કે જેથી મને સૂઝ પડે, સમજણ પડે. ખ્યાલ આવ્યો? અચ્છા, ને એ નહીં થવાનું પછી મને રીઝન પણ શોધાય ને, કે હું સપોઝ રીઝન મને એમ થાય કે રેખા, હા, કારણ શોધવા જાય ને તો
પછી ઘણી વખત એવું પણ લાગે છે કે આગલા દિવસનું એટલું સ્વિચ ઓફ, એટલે એમાં પણ રેખાની જ ભૂલ થાય છે. કારણ કે હવે સપોઝ બહારનું એટલું બધું આમ તમારી ફાઇલો હોય ને, તો તમે એનામાં એટલા બધા ઇન્વોલ્વ થવા જાઓ ને અને જે થઈ જાઓ ને, તો હવે મને એમ થાય કે કદાચ ના થઈ હોત તો ચાલત. તો એ બધું એટલું ઇન્વોલ્વ થઈ એટલે તમે પછી થાકી જાઓ છો. એટલે પેલું એટલે તમને સમજાશે કે કેટલું ઇન્વોલ્વ થવા જેવું છે અને કેટલું નહીં. હા એટ ધ હા એન્ડ એટલે પણ એમાં શું થાય છે ખબર છે દીપક, કે ઇન્વોલ્વ થવા જેવું હોતું બી નથી, પણ આ પણ ખબર નહીં હવે શું છે કે ઓટોમેટિકલી મન થાય. હવે સપોઝ ગઈકાલે સવાર બપોર સાંજ મારે 3-4 વખત બહાર જવું પડ્યું, ડિનરમાં, લંચમાં, આમ તેમ. તો એક પછી એક ઊભું થયું અને મેં એક્સેપ્ટ પણ કર્યું. હવે આજે પણ થયું, એક્સેપ્ટ કર્યું. તો મને એમ થાય કે હું કેમ એક્સેપ્ટ કરી લઉં છું. હવે તમે આખી દ્રષ્ટિ બદલી નાખો. તમે ડિનર કરવા નથી જતા, હા તમે કરવા નથી જતા, હા તમે કોઈને મળવા જતા નથી ફાઇલો જતા. સંભાળે. એ તો ખરું, શુદ્ધાત્મા જોવા જઈએ છીએ. ચાલો, અચ્છા. શુદ્ધાત્મા જોવા મળશે. હા પણ તું શુદ્ધાત્મા તો તમે જેની જોડે ગયા હોય એક વખત જોઈ લીધા, પછી શું? કે એ વસ્તુ જુદી છે. તમારો બંને વ્યવહાર પણ સચવાઈ જાય. જે બોલાય છે તો કે એમને તમને બોલાવતા નથી, મને નહીં બોલાવતા, તમને કેમ બોલાવે છે? હા સમજાય? હા એટલે તમારો વ્યવહાર છે એ વ્યવહારનો સમય નિકાલ થાય અને તમે શુદ્ધાત્માના ખાતામાં જમા કરો છો. શુદ્ધાત્મા હા જોઈ સંભાળ નિકાલ કરો છો માટે. એટલે પછી પેલી ગણતરી નહીં રહેશે હું 5 વખત ગઈ કે 2 વખત ગઈ કે ના ગઈ. સમજાય? ઓકે. હા બસ બદલાઈ ગયો, ઇન્ટેન્ટ બદલાઈ ગયું. ઇન્ટેન્ટ બદલાઈ ગયો. હા હવે આપણે કਦੇ જતા નથી, ફરવા ગયા તે સમય નિકાલ કરીએ છીએ, અને ઘરમાં બેઠા તોય સમય નિકાલ કરીએ. હા બરાબર છે. સંજોગ બહાર જવાનો આવ્યો તો બહાર જવાનો સમય નિકાલ કરીએ, સંજોગ ઘરમાં બેસવાનો આવ્યો તો ઘરમાં બેસીને સમય નિકાલ કરીએ. હા બરાબર છે. રાઈટ. પણ રેખાબેનને એમને શું થાય પછી? હા એટલે પણ પછી પેલું તન્મયાત, એમાં તન્મયાત થઈ જઈએ એટલે પછી પેલું એ એપિસોડ એવો થઈ જાય કે 3-4 કલાક બધું ભૂલી જઈએ આપણે. તમે કુંવારા થાવ છો? હા ના કુંવારા થતા નથી ને હવે? હા તો બસ, એટલે તન્માયકાર પરિણામ લાગુ પડતું નથી તમને. ઓહ અચ્છા. એ તો ખાલી એની અસર થાય છે, એને આભાસ પરિણામ કહે છે. હા તન્માયકાર થયા એટલે એકાકાર થઈ ગયા. એકાકાર થઈ ગયા તો પછી છૂટા કેવી રીતે પડ્યા? કે ના, છૂટા છૂટા હતા પણ છૂટેલાનો સ્વાદ નથી આવતો. પેલો હા આભાસ પરિણામ તમને મૂંઝવી નાખે, સફોકેશન કરે છે. એક થઈ ગયું તો છૂટું પાડવું પડે ને, હા એટલે છૂટું પડ્યા પછી એક થતું જ નથી. પણ ઓકે. જેવું લાગે છે, અચ્છા, ભ્રાંતિ. એવું લાગે છે એને શું કહેવાય? આ હા જયારે કર્મ બંધાયેલું ને ત્યારે જે પરિણામ હતા ને પૂતગલના, હા એ પૂતગલના પરિણામ આજે પાછા પરિણામ આપતી વખતે એવા ઉભા થાય. તમને અંદરથી ખબર છે હું શુદ્ધાત્મા છું, હા માટે તમે તન્મયાકાર થતા નથી. પણ ઓકે. ઉદયનો ધક્કો એવો હોય કે જેમાં રેખાબેન તન્મયાકાર થાય, એટલે એમને અચ્છા, થાય, એટલે એમને ભોગવટો આવે. બહુ એટલે સરસ. પછી હા નહીં ગમ્યું, બહુ હેરાન થઈ, આમ થયું તેમ થયું, તો પછી તમે સમજી લેવાનું, ઓહો આ તો તમે બોલો છો કે રેખાબેન બોલે છે? ના ના ના, રેખાબેન બોલે છે. થાકી કોણ ગયું? રેખાબેન. ગયા કોણ? રેખાબેન. આવ્યું કોણ? રેખાબેન. ખબર પડી? હા એટલે આ રીતે છૂટું પાડવાથી એની અસરો તમને સમજાશે. અને જોવા સ્વરૂપે રહ્યા તો તમે જુદા રહ્યા, એટલે પછી જુદા રહેવાના પરિણામે જે ભોગવટો આવ્યો તે તમારો નહીં, રેખાબેનનો, એમના કર્મના હિસાબનો. હા બહુ સરસ. એટલો આ તમે વ્યક્તિગત. હા સરસ. હા લોકો પરિણામમાં શું કહેવાય બંધાય, તમે મહાત્મા પરિણામમાં છૂટતા જાઓ હા સ્વરૂપે રહેવાથી, સમજવાથી. સમજ. હા તો પછી પરણ્યા પછી પણ કે હું કુંવારી છું ને, હું કુંવારી છું ને, હું કુંવારી છું, તો સપના પણ એમાં આવતા જ નથી ક્યારે. હા ખબર પડી? હમ. એ લાગુ પડતું નથી, એને ખૂબ સમજણમાં રાખવાનું છે. અને જે તન્માયકાર પરિણામ લાગે છે ને
તે તમને ખબર પડે કે એ રેખાબેનના છે, તમારા નથી. નથી. હા, બરાબર છે. હા, એટલે આ આપણને પેલું આ સંકોચ પણ નથી થતો કે આટલું બધું બહાર જવું પડે છે, કારણ કે એ પણ બધું ફાઇલો સંભાવે નિકાલ જ થાય છે. હા, ઘરમાં બેસીને તમારું મગજ ભટકે ને, એટલે ચિત્ત બધું ભટકે ને, હા, અને પેલું શરીર ભટકે છે અને આ ચિત્ત ભટકે છે, કઈ ફેર નથી. વિહારી વિહાર કરે છે, હું નિર્વિહારી માત્ર તેને જાણું છું. આ બરાબર. આ જગ્યા પર જવાનું કેમ થાય છે, એટલે ચિત્ત કેમ ભટકે છે, તો ત્યાં બધી ચિત્રામણ થયેલી છે, કરેલી થાય, નથી, થયેલી છે. થાય. એટલે તમે એક રેખાબેનને છૂટવા માટે હેલ્પ કરો છો. બરાબર. નો વ્યવહાર ચિકાસ વાળો છે ને બધો, એને ભૂસતા જાઓ છો. હા, રાત દિવસ આ જ કામ. જેમ તમારા છોકરાઓને તમે મોટા કર્યા ને, હા, આજે ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયા, તમારું માથું નથી ખાતા ને, ના, સમજાયું? બરાબર. હા, તમારા મોક્ષ માટે આ રેખાબેન નામક વ્યવહારને તમારે મુક્ત કરવાનો છે. અચ્છા. જેમ છોકરાઓ પ્રત્યે તમારી જવાબદારી હતી, હા, હા, રાઈટ. આજે તમને ભણાયા, પરણાવી દીધા, એ સ્વતંત્ર થઈ ગયા, હવે હા, તમારા માટે કઈ રહ્યું નહીં, ખાલી આ તો હાય હલો થાય. બરાબર. એટલે એને શું કહેવાય? સંયમ. એટલે આ પણ હવે ધીરે ધીરે એની જાતે જ છૂટી જશે, જેમ જેમ પતતું જશે એમ. શું છૂટી જશે? આ બધું વ્યવહારનું વધારે બહાર જવા આવવાનું એ બધું જ્યારે જેમ જેમ ફાઇલો ખતમ થતી. હા, થઈ જશે, સહજ થઈ જશે. હમણાં જે હિસાબનો અતિરેક પણ લાગે ને, કે હા, આ આટલું બધું બહાર ફરતા હશે, એમ કે શાંતિથી હા, ઘરે બેઠેલા હોય, ધર્મ હા, ધ્યાન કરતા હોય, હા, એને આ કર્મનું ધ્યાન કરે છે, એમ કે હા, દાખલો આપો ખાલી. સમજાયું? હા, અને જેટલું તમે જાગૃતિ પૂર્વક રહેશો ને, એની મજા જ વાર આવશે. બરાબર. તમારું પર્પઝ ઇન્દ્રિય સુખનો નહીં હોય, હા, તમારું પર્પઝ અતિન્દ્રિય સુખનો રહેશે. બરાબર. અને હા, એ એટલે બરાબર. છે. હવે રેખાબેનને ઇન્દ્રિય સુખનું રહે, પણ તમારું અતિન્દ્રિય સુખનું રહે. રેખાબેનને ઘણું બધું ગમી શકે છે, ઘણું બધું ના ગમે, પણ એ ગમો અણગમો તમારો નથી. રાઈટ. એ તમે ઉપયોગપૂર્વક રહેતા રેખાબેનમાં બધી ફિક્કાસ આવતી જશે. હા, હું એ જ પૂછતી હતી કે રેખામાં ફિકાસ આવે ને આ કરવાથી. હા, તમારા છોકરાઓને ભૂલ કરવામાં તમારો ટેકો મળે તો બગડે ને, હા, પણ તમારા છોકરા ભૂલ કરે એમાં તમારો ટેકો ના હોય તો એ સુધરે ને. બરાબર છે. હા, એવી રીતે રેખાબેનને હરખા કરવાના છે. બરાબર. બહુ સરસ. સમજાયું ને? એકદમ એકદમ એટલે સમજાઈ ગયું. આખો દિવસ ને રાત આપણું આ જ કામ. હા, બસ હવે મને એ જ થયું, જયારે બધા આખો દિવસ કે કરે ને બધા આપતા પૂછતો કે 5 આજ્ઞામાં 5, તો મેં કીધું આખા દિવસ કેવી રીતે 5 આજ્ઞામાં રે કરવાનું. ચલો, હું શુદ્ધાત્મા છું, બરાબર છે. એમાં રહેવાનું. 5 આજ્ઞામાં આખો દિવસ રહે, રહેવાનું એ 5 આજ્ઞામાં નહીં રહેવાનું તો કેમાં રહેવાનું? પછી પેલું તમારો વ્યવહાર થતો હોય એ બધું તમારું ચાલતું એ બધું પણ. આજ્ઞા આપણને અતિન્દ્રિય જ્ઞાને કરીને રાખે છે, અને કર્મના ઉદયના થકતા ઇન્દ્રિય જ્ઞાનમાં ધકેલે છે, એટલે ભોગવટામાં ધકેલે છે. ત્યારે 5 આજ્ઞા આપણને અતિન્દ્રિય જ્ઞાનમાં જોવા સ્વરૂપે રાખે છે, અને વ્યવહારને સરખો કરવામાં મદદ કરે છે. સમજાયું? રેખાબેનનો વ્યવહાર જે હમણાં નોર્મલ નથી, સહજ નથી. તમને હા, 2 લાભ થાય છે આજ્ઞાથી. બહારના ભાગમાં ધર્મ ધ્યાન થાય છે, અને અંદર શુક્લ ધ્યાન રહે છે. ધર્મ ધ્યાન એટલે બહારનો વ્યવહાર જે બધો અતિરેક વાળો છે ને, કસાય હા. વાળો, એ બધું ભૂસાતો જાય, અને તમે શુદ્ધાત્મા દ્રષ્ટિએ રહેતા જાઓ. બંને લાભ મળે છે. એટલે એટલે આજ્ઞા એના માટે દીપકાનંદજી તમે કીધું કન્ટિન્યુ પેલું રેખાનું ઓબ્ઝર્વ કરતા રહેવાનું, એવું ને? હા, ઓબ્ઝર્વ કરવાનું. તમારી આંખ સામે હોય તો ઓબ્ઝર્વ કરવું પડે કે દેખાયા કરે? દેખાય એ તો. એવી રીતે છે. આ ત્રીજી આંખ ખુલી ગઈ ને, પણ આપણે કેમ કહેવાય કે ત્રીજી આંખનો ઉપયોગ કરો? કારણ કે ચામડાની આંખનો ઉપયોગ કરતા આપણે વાકેફ છે, ટેવાયેલા છે, અને એની અસરમાં ખેંચાઈ જવું એ બધું હિસાબનો ધક્કો છે. અને એના ઉપયોગથી, એટલે ત્રીજી આંખથી જોતા એનાથી અલગ રહેશો,
અને એની ચિકાસમાંથી તમે નીકળતા જશો. તો એ ત્રીજી આંખથી ઉપયોગ કેમ નથી થતો? થાય છે, એને સમજવાનો છે ખાલી. ખબર પડી? તમારે શું કરવાનું? કોણ ઉઠ્યું? રેખાબેન. રેખા. હા. જેટલી ક્રિયા એ બધી રેખાબેનની, અને જેટલું જોવાપણું એટલે જ્ઞાન વાળો ભાગ એ મારો, શુદ્ધાત્માનો, ત્રીજી આંખનો. હમ. ખબર પડી? હા. એ તમારે સતત રાખ્યા કરવાનું. બરાબર. આ પ્રશ્ન કોણે પૂછ્યો? શુદ્ધાત્માએ પૂછ્યો કે રેખાબેને રેખા. ના, રેખાએ પૂછ્યો. હા. પડી? હા. હા, રેખાબેને સમજણ પડી, રેખાબેને સમજણ ના પડી તો વધારે પૂછે. હા. એટલે એમની બુદ્ધિમાં ફિટ થાય તો કે હા સમાધાન થયું. બુદ્ધિમાં ફિટ ના થાય તો ફરી પૂછે. હા. પાછું એ સમાધાન થયું તો કાલે પાછું કઈ પૂછે. બરાબર. હા. ખબર પડી? એટલે હા. વ્યવહારનો ઉકેલ આવતો જાય છે. વ્યવહાર શાંત થતો જાય છે. શાંત વ્યવહાર થતું. સમાધાન પામતો જાય છે. એટલે વ્યવહાર એટલે રેખાબેનની બુદ્ધિ અને મન શાંત થતું જાય છે, સમાધાન પામતું જાય. સમાધાન. એક બરાબર. બહુ સરસ. એક પરિસ્થિતિ આવી, રેખાબેનનું મન વિચલિત થયું, બુદ્ધિ હમ. એની અસર હમ. રેખાબેન પર આવે. હમ. પણ હવે તમે રેખાબેનને આ જ્ઞાનની સમજણથી સમાવી લીધા તો એક હમ. પરિસ્થિતિ આવી, રેખાબેન વિચલિત ના થયા. ખબર પડી? એટલે હમ. મન સ્થિર રહ્યું, બુદ્ધિ તટસ્થ રહી, તમે સ્ટેબલ રહ્યા. હમ. ખબર પડી? હા. બહુ અજ્ઞાન સરસ. બુદ્ધિના પ્રકાશથી ડિસ્ટર્બન્સ આવે હા. અને જ્ઞાનની સમજણથી બધું શાંત થઈ જાય. એટલે આપણને જો ડિસ્ટર્બન્સ થાય તો સમજવાનું કે અહીંયા અજ્ઞાન આવ્યું આપણું, એવું? અજ્ઞાન નહીં, અજ્ઞાનનો ધક્કો. ઓકે. અજ્ઞાન હતો. ડિસ્ટર્બન્સ પરિણામ રૂપે છે, કર્મના પરિણામ રૂપે છે. અચ્છા. તમારું ડિસ્ટર્બન્સ નથી. તમે શુદ્ધાત્મા છો. શુદ્ધાત્મા દ્રષ્ટિએ, શુદ્ધાત્માના પક્ષે, પ્રજ્ઞાશક્તિના પ્રકાશે કરીને રહેવાનું. રહેવાનું. બરાબર. એક બાજુ બુદ્ધિનો પ્રકાશ દેખાડે, હા હું થઈ ગયું, મને થઈ ગયું બતાડે, ત્યારે પ્રજ્ઞાશક્તિ કે તમને નથી થયું, રેખાબેને થયું, રેખાબેનને કર્યું, રેખાબેનને થયું. ખબર પડી? રેખાબેન બહાર ગયા, તમે બહાર નથી ગયું. મારે તો જવું પડે, લંચમાં જવું પડે, બ્રેકફાસ્ટમાં જવું પડે, ડિનરમાં જવું પડે. રેખાબેનને જવું પડે છે. હું શુદ્ધાત્મા છું. બરાબર છે. છોકરાઓ નાના બરાબર. હોય તો તમે સાથે નથી જતા એમની, હા. 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 બરાબર છે? એવી બહુ રીતે સરસ. ની સાથે તમારે શુદ્ધાત્મા દ્રષ્ટિએ, અંતરાત્માએ કરીને સાથે જવાનું. અને ચલણ બુદ્ધિનું એટલે રેખાબેનનું નહીં રાખવાનું, ચલણ પ્રજ્ઞાનું રાખવાનું, એટલે અંતરાત્માનું રાખવાનું. તો અંતરાત્માનું રાખે એટલે આજ્ઞા પ્રમાણે રહેશો. અંતરાત્માનું ચલણ રાખવું એટલે આપણે કેવી રીતે રાખી શકીએ? તમારો નિશ્ચય, એની પાછળનો નિશ્ચય, ધક્કાની પાછળનો નિશ્ચય. અચ્છા. હા. જો તમને એકદમ સ્થૂળ દાખલો આપું, આપણે ચાલીએ છીએ ને, હા. પડું પડું કરીએ છીએ. હા. એક બાજુ પડવાની પ્રક્રિયા થાય છે, બીજી બાજુ બચવાની પ્રક્રિયા થાય છે. હા. એટલે આપણે ચલાય છે, હા. આપણાથી ચલાય છે. મેડિકલ ટર્મ. તમારી ગાડી નથી ચલાવતા ને તમે, પણ જે ગાડી ચલાવતા તો હશો ને પેલા, થોડી વખત તો કોઈ હા. ચલાવે. પહેલા ચલાવતું, પછી એકવાર એક્સિડન્ટ થઈ ગયો પછી બસ. એ બરાબર છે, ગાડી ચાલે છે, પણ તમારા હાથમાં સ્ટીયરિંગ છે, તમારા હાથમાં એક્સિલેટર છે, તમારા હાથમાં બ્રેક છે. એ ત્રણના કોમ્બિનેશન થી તમે તમારા ડેસ્ટિનેશને પહોંચો છો. હા. બાકી ગાડી તો ગબડે જ છે. હમ. જેમ બ્રેક, એક્સિલેટર અને સ્ટીયરિંગ તમે સતત જાગ્રતપણે રાખો છો, તેવી રીતે પાંચ આજ્ઞાને અંદર જાગ્રતપણે રાખવાની. બહારના પરિણામ વિષમતા વાળા છે, અને અંદર તમારો સતત મારે સંભાય નિકાલ કરવો છે, મારે સંભાય નિકાલ કરવો છે, એ જે નિશ્ચય રહે છે, એ વિષમતામાં તમે શાંત ભાવે રહી શકશો. એટલે આ સંભાવે નિકાલ બધે દરેક ક્રિયામાં એ તો આપણે એડ કરી શકીએ ને, કે સંભાવે નિકાલ, કારણ કે સંભાવે નિકાલ તો બધી. પર્પઝ એ છે, ઓકે, સમજી. યોગ આવે છે કરવાના ધક્કાથી, પણ આજે તમારો પર્પઝ સંભાવે નિકાલનો છે.
ઓકે, ત્યારે સરસ, અજ્ઞાનમાં જોઈ લઈશ એમ કે શું કરે છે, બરાબર, શું સમજે બહુ છે એમ. એટલે ત્યાં રાગદ્વેષના પરિણામ છે, અહીંયા સમભાવના પરિણામ છે. એટલે છૂટતા જઈએ છે આપણે, કારણ કે સરસ, પક્ષ છૂટવાનો છે, પક્ષ છૂટવાનો છે. શોધવાનું છે, હા, પણ એ છૂટવાના પક્ષે કરીને ધક્કો રહેતો નથી, હલી જવાય, ત્યારે આપણે પ્રતિક્રમણ કરીએ. બરાબર છે, ખ્યાલ આવ્યો? એનો મતલબ શું કે તમારી ગાડી તમારા કંટ્રોલમાં રહીને એટલે એક્સિડન્ટ થયું. ખ્યાલ આવ્યો? બરાબર, ગાડી કંટ્રોલમાં રહી તો ડેસ્ટિનેશને પહોંચે, ડેસ્ટિનેશન પહોંચી ગયા, હા, નહીં તો ખાડામાં પડે, એટલે અથડાય. આ વાત સમજવાની છે, બસ. સમજ, બરાબર છે. સંભાવે એટલે બરાબર, સંભાવે નિકાલ થતો એટલે એ વાત મગજમાં બેસી જાય તો આપણું બધી ક્રિયા, હા, નો મતલબ શું? રાગમાં રાગે કરીને નહીં અને દ્વેષમાં દ્વેષે કરીને નહીં, બંનેમાં સંભાવે. રાગમાં રાગનો પક્ષ નહીં, દ્વેષમાં દ્વેષનો પક્ષ નહીં. એટલે ગમતામાં ગમવાના પક્ષે રાગ થાય, ના ગમતામાં ના ગમવાના પક્ષે દ્વેષ થાય. બરાબર, ખ્યાલ આવ્યો? એટલે આપણે ગમતા કે ના ગમતાના પક્ષમાં રહ્યા નહીં, સંભાવે નિકાલના પક્ષમાં રહ્યા. એટલે જે આજે પરિણામે જે અજ્ઞાનમાં એનો પક્ષ થવાથી નવા રાગદ્વેષ થતા હતા, આજે હવે હા, નવા રાગદ્વેષ થતા નથી. પણ તમે આજ્ઞામાં ના રહો તો એ વ્યવહાર, એ રાગદ્વેષ છૂટતા નથી, અને આજ્ઞામાં રહો તો એ રાગદ્વેષ છૂટતા જાય છે. છૂટતા જાય, બરાબર છે, નહીં હા, તો એ એટલે અંદર પ્રતીતિ છે, નહીં તો એ અંદર પ્રતીતિ છે. એટલે તમને કોઈ પૂછે કોણ છો તમે, તો તમે કહો હું શુદ્ધાત્મા છું. હા, પણ એવી જાગૃતિ નથી રહેતી, પણ પ્રતીતિ હા, તો છે જ કૃપાથી. એટલે 2% હિસાબ પૂરો થાય જ છે. બરાબર, સમજવાનું છે બસ. અને આજ્ઞામાં રહેશો તો બીજા 10-15% ઉમેરાય, અને બાકીનું, કારણ કે આજ્ઞામાં રહેવા પછી પણ ભૂલો થાય છે, હા, કારણ કે કયાસ છે ને, મન વાણી કાયાની એકતા નથી. એટલે આજ્ઞાનો નિશ્ચય, સંભાવે નિકાલ કરવાનો નિશ્ચય કરવા પછી પણ સંભાવે નિકાલ થતો નથી, થતો નથી, હા. પડે એની અસર રહી જાય. પણ સંભાવે નિકાલ નક્કી કર્યા પછી ના થાય એ તો એવું તો બને જ નહીં ને, કઈ પણ એક તો નિકાલ થાય જ ને, બેધર. આટલી થાય, 100% ના થાય એમ કહેવાય. અચ્છા, ઓકે, હા, 100% ક્લિયર નથી થતું. પણ ક્લિયર ન થતું એટલે શું? કારણ કે એ તો એક સારું યા ખરાબ, પણ સંભાવે નિકાલ તો થાય જ ને. ના ના, એમ નહીં. સંભાવ્ય નિકાલ એટલે એ સંજોગમાંથી પસાર થયા પછી પણ તમને અસર રહી જાય છે. ઓકે, અચ્છા, હા, નિકાલનો મતલબ શું? તમને અસર ના રહી. અસર ના થાય, બરાબર, સમજી ગઈ, ખ્યાલ આવ્યો? હા, સંભાવ્ય હા, નિકાલ મતલબ જાણે કશું બન્યું જ નથી. કશું બન્યું, બરાબર, સરસ, બહુ સરસ, હા, ભૂલાઈ ગયું હતું, હા, તે હા, અસરના પ્રતિક્રમણ કરવા પડે. મુદ્દો આ છે. બરાબર, બહુ સરસ, એટલા માટે કીધું જે જોવા સ્વરૂપે રહે છે એને પ્રતિક્રમણ હોતા જ નથી. હા, જોવા સ્વરૂપે રહે છે, ભૂલ કરતા જ નથી. સમજાયું? બરાબર, બહુ સરસ. એ સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ વિવેકાનંદજી, બહુ સરસ પડી. જય સચ્ચિદાનંદ રેખાબેન. જય પુલિલાલજી સચ્ચિદાનંદ, સાહેબ, આપણે અહીંયા પૂરું કરીએ. તમે ત્રિમંત્ર બોલો સાહેબ. રેખાબેન હા, ફોલો કરજો. હાજી. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્રયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોહે સૌ સાહુણમ, નમો લોય સવ્વસાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચ નમુકારો, સૌ પાપનાશણો, સવ્વ પાવપણાશણો, મંગલાણંચ શુભે સેમ, મંગલાનંચ સવ્વે સિંહ, અડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ.